હવે મોક્ષનો ઉપાય. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. કેમ કે જેને મોક્ષ સુખરૂપ ભાસશે એનો ઉપાય જરૂર શોધશે. હવે આ મોક્ષ પ્રાપ્તિ જો સુખરૂપ છે ને કશાય દુઃખરૂપ છે તો એ મોક્ષ મેળવવો કેવી રીતે, એના ઉપાય શું, એ પણ કૃપાલદેવ આપણને બતાવે છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. જો હંમેશા કર્મબંધ થયા જ કરે તો એ કોઈ કાળે એથી છૂટી શકે જ નહીં. કર્મબંધ કેવી રીતે થાય છે? રાગ દ્વેષથી. કે કશાય ભાવો કો કે રાગ દ્વેષ કોઈક જ છે. રાગ દ્વેષ ભાવ કર્મ છે. ભાવ કર્મથી દ્રવ્ય કર્મ નાના વિના જો બંધ થાય રાગ દ્વેષ ભાવો કરવાથી, એટલે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મથી નો કર્મ. એક નાનાવર્ણીય કર્મો બંધાયા એનું ફળ શું? આ શરીર આદિ સંસારની સામગ્રીનો સંયોગ થવો એ નો કર્મ છે. એમાં ફરી નાગદેશ થવા, ફરી દ્રવ્ય ભાવ કર્મથી ફરી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મથી ફરી નો કર્મ. આ રીતે જો અનાદિ ચક્કર ચાલ્યા જ કરતું હોય તો કોઈ કાળે આ જીવ સંસારથી છૂટી શકે નહીં. એટલે કૃપાદેવ અહીંયા કે છે, જો કદી કર્મબંધ માત્ર થયા જ કરે એમ જ હોય કે ભાઈ એ તો કર્મો તો બંધાવાના જ, એને છોડી શકાય એમ જ હોય. જો કદી કર્મ બંધ માત્ર થયા જ કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. તો તે કોઈ કાળે નિવૃત્ત થઈ શકે જ નહીં. પણ કર્મ બંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. કૃપાલદેવે આપણને સંક્ષેપમાં મોક્ષ કેમ મેળવવો એનો ઉપાય બતાવી દીધો. એમાં કહ્યું કે ભલેને કર્મ બંધા અનાદિકાળના છે, એના માટે કાઢવા માટે અનાદિકાળ નહીં જોઈએ, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા, વિપરીત છે સ્વભાવ જેનો, જેમ કે રાગ વડે મોહ પોસાય છે અને કર્મ બંધાય, તો એથી વિપરીત સ્વભાવ કોનો છે? તો કે વૈરાગ્યનો. રાગનું વિપરીત વૈરાગ્ય. તમે વૈરાગ્ય ભાવમાં લાવો, વિતરાગતામાં આવો તો એ કર્મ બંધા છૂટી જાય. જે ભાવો એ કરીને કર્મ બાંધ્યા એથી વિપરીત ભાવો કરવાથી એ કર્મો નિર્જરી જાય છે. એટલે વિપરીત સ્વભાવવાળા, કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, સમ્યક જ્ઞાન. જ્ઞાન તો પ્રત્યેક આત્માનું ગુણ છે. જ્ઞાન વગરનો કોઈ આત્મા જ નથી. પણ એ આપણું જ્ઞાન બધું અજ્ઞાનમય થઈ ગયું છે. જેમ છે તેમ વસ્તુને માનતું નથી, વિપરીતપણે માને છે, માટે મિથ્યા જ્ઞાન છે. એને સમ્યક કરી દો તો જ્ઞાનીઓ કે બધા કર્મોથી છૂટી જવાય. અનાદિનું અજ્ઞાન ચાલ્યું આવે એને મિથ્યા જ્ઞાન કહેવાય. મિથ્યાત્વ અથવા મિથ્યા જ્ઞાન, વિપરીત માન્યતાઓ એને મિથ્યા જ્ઞાન કહેવાય. એને હવે સત્પુરુષના બોધે સમ્યક કરી દો તો આ બધા કર્મો એનાથી નિર્જરી જાય. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા કયા સાધનો છે મુક્તિના, મુક્તિ પ્રાપ્ત કરવાના? એવા કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, એ મિથ્યા જ્ઞાનને ટાળશે, વિપરીત માન્યતાઓને દૂર કરશે. એ એવા જ્ઞાન, દર્શન એટલે સમ્યક દર્શન. મિથ્યા દર્શન થયેલું છે આપણું. જ્યાં જ્યાં દર્શન એટલે દ્રષ્ટિ જ્યાં છે એ પર્યાયવાળી થઈ ગઈ છે, મિથ્યા છે. આપણે જ્યાં જોઈએ તે આ શરીર છે, આ ફલાણો ભાઈ છે, મિથ્યા દ્રષ્ટિ છે. આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ જ્યાં દ્રષ્ટિ છે ત્યારે જ્ઞાની પુરુષો કે આ તારી મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યા દર્શન છે તારું. એ રીતે છે જ નહીં. દેખાય છે તને પૂતગલ છે, એ શરીર છે, અને જે આત્મા છે તો એથી જુદો છે. તું પણ જે જુએ છે તું પણ આ શરીર નથી. એ મિથ્યા દ્રષ્ટિને આપણે ટાળવા માટે સમ્યક દર્શન જો કરે, દ્રષ્ટિને સમ્યક કરે તો કર્મો નિર્જરી જાય. અને મિથ્યા દ્રષ્ટિ પર્યાયવાળી રાખે, દ્રવ્ય દ્રષ્ટિ નહીં કરે ત્યાં સુધી કર્મ બંધાય છે. એટલે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, દર્શન એટલે સમ્યક દર્શન, અને સમાધિ કહો કે સમ્યક ચારિત્ર કહો એક જ છે.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમા સ્વાતિ ભગવંતે જે મોક્ષ શાસ્ત્ર રચ્યું એમાં પહેલું જ સૂત્ર એમ કહ્યું કે મોક્ષનો માર્ગ શું? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. સમ્યક ત્રણેયમાં લગાવવું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. એને 4 વિભાગ કરીએ તો સમ્યક તપ પણ કહેવાય. એ તપ ચારિત્રમાં આવી ગયું. એનો વિસ્તાર કરીએ તો 4 થયા. નવપદજીમાં 4 કહ્યા છે. નવપદજીની આરાધનામાં હરિહંસ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન પંચ પરમેષ્ઠી અને પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ ચારિત્રનો વિસ્તાર કરીને જુદું પાડ્યું. ઈચ્છા નિરોધસ તપઃ, બધી ઈચ્છાઓને રોકવી એ પણ ચારિત્ર પ્રાપ્ત કરવાનું કારણ છે. એમ 3 કહો કે 4 કહો એક જ છે. આ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. એવા જ્ઞાન દર્શન સમાધિ એટલે સમ્યક ચારિત્ર, વળી વૈરાગ્ય રાગને હણવાનો ઉપાય વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. ભક્તિ સત્પુરુષના ગુણોમાં અનુરાગ. ભક્તિ પણ શુભ ભાવ છે, પણ એ શુભ રાગ છે. એ કાળે કરીને શુદ્ધ ભાવને આપનાર હોવાથી એ પણ મોક્ષ પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. આ શુભ રાગ નથી, શુભ રાગ છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એના ગુણો પ્રત્યેનો રાગ છે. એને કાળે કરીને મોક્ષ પ્રાપ્ત કરાવે માટે ભક્તિને પણ મોક્ષ પ્રાપ્તિનું કારણ કહ્યું છે. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે. આ જ્ઞાન દર્શન ચારિત્ર એમાંય પણ વ્યવહાર રત્નત્રય, એને રત્નત્રય પણ કહેવાય. દર્શન જ્ઞાન ચારિત્રને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, વ્યવહાર રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, 3 રત્ન કહેવાય. તો વ્યવહાર રત્નત્રયમાં શું કરવું જોઈએ? તો કે સમ્યક જ્ઞાન, કારણરૂપ સમ્યક જ્ઞાન, સત્પુરુષના વચનોને વાંચવા જાણવા, તેનું નામ છે કારણરૂપ સમ્યક જ્ઞાન. અને એ વચનોની શ્રદ્ધા કરવી કે જેમ જ્ઞાનીઓ કહ્યું તેમ જ મોક્ષ માર્ગ હોય એમ જ છે, તેનું નામ કારણ સમ્યક દર્શન, વ્યવહાર સમજી જેને કહેવાય. અને ત્રીજું વ્યવહાર ચારિત્ર, સંયમ, શાવકના વ્રત, મુનિના વ્રત, મુનિપણું કે એ વ્રત તપ જપ વગેરે બધું સંયમ છે, એ વ્યવહાર ચારિત્ર છે. આ વ્યવહાર રત્નત્રય કહેવાય. અને એ જ નિશ્ચય રત્નત્રયનું કારણ થાય છે. મોક્ષ પ્રાપ્તિનો ઉપાય રત્નત્રય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. પહેલા તો વ્યવહારથી સત્પુરનો બોધ જાણી વાંચી સાંભળી અને શ્રદ્ધા કરે. જાણવું એ સમ્યક જ્ઞાન, શ્રદ્ધવું એ સમ્યક દર્શન, અને ભગવાનના કયા પ્રમાણે વર્તન કરવું, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ, જપ, તપ, સંયમ, આમાં એનું આચરણ કરવું એ સમ્યક ચારિત્ર, એ વ્યવહાર થયો. અને નિશ્ચયનું કારણ થાય છે. હવે નિશ્ચય રત્નત્રય શું? તો કે આત્માનું જ જ્ઞાન, આત્માની શ્રદ્ધા અને આત્મામાં જ રમણતા એ નિશ્ચય રત્નત્રય છે. જે વ્યવહાર વડે આ નિશ્ચય રત્નત્રય પ્રાપ્ત કરી શકાય. ખાલી આપણે નિશ્ચયથી કહીએ કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ, આત્મા તો દર્શન સ્વરૂપ, અરે આત્મામાં રમણતા એ ધર્મ છે એમ માનીને જો વ્યવહારને મૂકી દઈશું તો એ નિશ્ચય રત્નત્રય કદી પ્રાપ્ત નહીં થાય. વ્યવહાર વડે જ નિશ્ચય પ્રાપ્ત થાય છે. એટલે કૃપાલે કહ્યું કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય આત્મા પરમાત્મા જેવો છે, જ્ઞાન દર્શનમય જ છે, પણ એને પ્રાપ્તિ માટે વ્યવહાર સેવો, આ ભક્તિ બધો વ્યવહાર છે, સ્વાધ્યાય વ્યવહાર છે, જપ તપ, તપ પણ વ્યવહાર છે, મંત્ર સ્મરણ વ્યવહાર છે. વ્યવહાર વગર પરમાર્થની સિદ્ધિ પ્રાપ્તિ નહીં થાય. નહીં તો પછી શુષ્ક જ્ઞાની બની જાય. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, એને તો કોઈ દિવસ કર્મ સ્પર્શ્યા જ નથી. માત્ર આવી વાતો કરે અને વર્તનમાં કંઈ ત્યાગ વૈરાગી નહીં હોય તો કોઈ કાળે આત્માની સિદ્ધિ એને નહીં થાય. એટલે લક્ષ્ય જરૂર જોઈશે શુદ્ધ આત્માનો, પણ વર્તન આ પ્રમાણે બધી ક્રિયાઓ કરવી પડશે. જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ, આત્મજ્ઞાનનો લક્ષ્ય રાખીને બધી ક્રિયાઓ કરવી જ પડશે, તો જ આત્મા શુદ્ધ થશે. માટે અહીંયા મોક્ષપદના ઉપાય શું કયા? તેથી કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. અને જે સાધનના બળે આ સાધનો આપણે જો સેવીએ એ સાધનના બળે કર્મ શિથિલ થાય છે.
જેમ જેમ સમ્યક જ્ઞાન આપણને જ્ઞાની પુરુષનો બોધ વારંવાર વિચારીએ તેમ તેમ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ધ્યાનમાં આવતું જાય છે, પર પ્રત્યેનો રાગ ઘટતો જાય છે અને ગુણો પ્રત્યે રાગ પ્રગટતો જાય છે. તેથી કર્મબંધ શિથિલ થાય છે. કોઈને બંધન બાંધેલો હોય માણસને, એ બંધનો ઢીલા પડી ગયા માનો, તો પછી એને છૂટવાનો અવકાશ થાય. જોરદાર રસ્સીથી માનો એક માણસને બાંધ્યો હોય, હવે એના બંધનો ઢીલા પાડી દીધા તો એ થોડીક સુખ સાતા અનુભવે, પછી એ કાઢી નાખ્યા તો એ વિશેષ સાતા અનુભવે, અને પછી તો ફરી તાજો થઈને દોડવા લાગે તો કે ભાઈ હવે તો બસ સુખી છું. તેમ અહીંયા કે છે જે જે સાધનના બળે કર્મબંધ પહેલા તો શિથિલ થાય છે અને પછી ઉપશમ પામે છે, પછી કશાય ભાવો સમમાં લાગે આ ઉપદેશથી, જ્ઞાન દર્શન ચારિત્રથી કે ભક્તિથી કે વૈરાગથી, અને પછી ક્ષીણ થાય, પછી એ બધા કશાયો નાશ પામી જાય. માટે જ્ઞાન દર્શન સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. મોક્ષ પદ પામવું હોય એના ઉપાય આ છે. હવે એના વિસ્તાર રૂપે વાત જણાવે છે કે મોક્ષના સાધનોમાં પ્રથમ જ્ઞાન કહ્યું. પહેલામાં પહેલું જ્ઞાન એમ કહ્યું કૃપાલદેવે કે મોક્ષ પ્રાપ્તિમાં પહેલામાં પહેલું કલ્યાણ પ્રાપ્તિનું સાધન શું? જ્ઞાન, સમ્યક જ્ઞાન. એના વિશે અહીંયા કે છે બ્રહ્મચારી વિવેચનમાં, મોક્ષના આ સાધનોમાં પ્રથમ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન કહ્યું છે. સમ્યક જ્ઞાન તે આત્મા છે. મૂળ માર્ગમાં આ બધી વાત કરી દીધી છે. આપણને મોક્ષ માર્ગ શું, રત્નત્રયમાં જ મોક્ષ રહ્યો છે એ સંક્ષેપમાં મૂળ માર્ગમાં કૃપાલદેવે આપી દીધું. ભગવાનનો મૂળ માર્ગ, ભગવાન મહાવીરનો મૂળ માર્ગ કૃપાલદેવે આમાં આપણને બતાવ્યો. તેમાં પહેલામાં પહેલું આ સમ્યક જ્ઞાન કહ્યું છે. દેહાદિથી ભિન્ન આત્મા રે છે, દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો. જીનેશ્વર ભગવંતોએ જે મૂળ મોક્ષનો માર્ગ પ્રકાશ્યો તે કૃપાળદેવ આપણને કે છે સાંભળો. કરી વૃત્તિ અખંડ સ્થિર સન્મુખ, વૃત્તિને કઈ ભટકવા દઈને મૂકી દઈ સ્થિર થઈને સાંભળો. કૃપાળદેવ કે છે શું છે મૂળ માર્ગ? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તેમાં સમ્યક જ્ઞાન શું? તો કે છે દેહાદિથી ભિન્ન આત્મા. આ તારો આત્મા છે તે દેહ આદિ, આદિમાં આખું વિશ્વ, દેહથી પણ ભિન્ન, કુટુંબથી પણ જુદો, ઘરથી જુદો, ધનાદિ બધા પરિગ્રહ જે કોઈ બધાથી જુદો, અસંખ્યાત જે આત્માના પ્રદેશ છે એ તારું સ્વરૂપ છે. એ છે દેહાદિથી ભિન્ન આત્મા રે. કેવો છે? ઉપયોગી લક્ષણ છે જેનું. જ્ઞાન ઉપયોગી, દર્શન ઉપયોગી, જાણ જાણ કરવું, જો જો કરવું એ તારું સ્વરૂપ છે. ઉપયોગી, સદા અવિનાશ. તારા આત્માનો કોઈ કાળે નાશ નહીં થાય, તું કોઈ કાળે મરે જ નહીં, એવું તારું સ્વરૂપ છે. પણ મને તો ખબર નથી, એટલા માટે બીજી લીટીમાં કહ્યું કે એમ જાણે સદગુરુ ઉપદેશથી તને ખબર નથી, પણ સદગુરુ ભગવંતે એ આત્માનું સ્વરૂપ જાણ્યું છે. માટે એમની હાય હા એ કે માટે માન. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. પ્રભુશ્રી કહ્યું કે કૃપાલદેવે જેવો આત્મા જાણ્યો કે અનંતા તીર્થંકરોએ પૂર્વે જેવો આત્મા જાણ્યો તેવો જ હું છું, મને ખબર નથી. એટલે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. આ મૂળભૂત જ્ઞાન છે. એના પછીથી બીજું જે કંઈ પણ આપણે જાણવું છે તે આત્માને જાણવા માટે. એટલે અહીંયા કૃપાળદેવે એનું ખાસ જ્ઞાન કહ્યું. તું તારા સ્વરૂપને ભૂલીશમાં, અને જે કંઈ પણ શાસ્ત્ર કે જ્ઞાન મેળવે એ તારી જાતને ઓળખવા માટે એ ભૂલ નહીં થઈ જાય. આત્માનું લક્ષ્ય ભૂલાઈ ન જવો જોઈએ કે બધું જાણીને મારી જાતને ઓળખવી છે. તો કે તું હું દર તે બધાથી ભિન્ન છું,
અને રાગ દ્વેષ કરવાનો મારો સ્વભાવ નથી, માટે મારે રાગ દ્વેષ કે કશાય ભાવો કરવા નથી, કેમ કે મારો સ્વભાવ નથી, નહીં તો હું દુઃખી થઈશ. પાણીનો સ્વભાવ ઉષ્ણતા નથી, એ તો અગ્નિનો સ્વભાવ છે. પાણી હંમેશા શીતળ જ રહે, તેમ મારો સ્વભાવ શાંતિનો છે, ઉપશમનો છે, કે ક્ષમા વગેરે ગુણોનો છે, માટે મારે તો મારા સ્વભાવમાં જ રહેવું, વિભાવમાં જવું નથી. એ ભાવ જો સમજાઈ જાય તો એ સમ્યક જ્ઞાન થયું. એવી જ રીતે અહીંયા સમ્યક જ્ઞાન એ જ મોક્ષ પ્રાપ્તિનો ખાસ આધાર છે. એના માટે જણાવે છે પરમ કૃપાળદેવ વચનામૃતમાં અનેક પત્રોમાં એનો મર્મ જણાવે છે કે સમ્યક જ્ઞાન શું. પહેલા તો એક પત્રાંક 918 એમ કહ્યું કે 4 કારણ મોક્ષે જવાના કહ્યા છે. કોઈએ પ્રશ્ન કર્યો કૃપાલદેવને કે 4 કારણ મોક્ષે જવાના કહ્યા છે, તે 4માંથી એક કારણ તોડીને મોક્ષે જાય છે કે 4 કારણ સંયુક્તથી? મોક્ષે જવાના શાસ્ત્રોમાં 4 કારણ કહ્યા છે, તો એ 4 કારણ જોઈશે કે 1-2 હોય તો ચાલે? તે કૃપાલદેવ કહે છે ઉત્તર, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ 4 કારણ મોક્ષના કહ્યા છે, તે એકબીજા અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. અવિરોધપણે, એમાંથી એક પણ કારણ નહીં હોય તો મોક્ષ નહીં થાય. 4 જોઈશે. તે કયા? સમ્યક જ્ઞાન જોઈશે, સમ્યક દર્શન પણ જોઈશે, સમ્યક ચારિત્ર પણ જોઈશે, સમ્યક તપ પણ જોઈશે. એ 4 કારણ મોક્ષના કયા ને એકબીજાને પણ મૂક્યા વગર અવિરોધપણે. એટલે કે માનો કે આપણે આ સત્પુરુષનો બોધ અનેક પુસ્તકો વાંચી લીધા, વચનામૃત વાંચી લીધું, ઉપદેશામૃત, બધા વાંચી લીધા, આપણે તો બધું વાંચી લીધું, એટલા માત્રથી મોક્ષ નહીં થાય. આ સમ્યક જ્ઞાન એટલે જાણપણું થયું. એના પછીનો ક્રમ સમ્યક દર્શન. હવે એની શ્રદ્ધા થવી જોઈએ. જે જાણ્યું એ પ્રમાણે આપણે માન્યું તો સાચું. જાણવું શા માટે છે? સત અસત જાણીને સતને માનવું અને અસતને મૂકી દેવું તો એનું જાણપણું સાચું. એટલે જાણ્યા પછીનો ક્રમ છે શ્રદ્ધાનો, વિશ્વાસનો, પ્રતીતિનો. એ સમ્યક દર્શન થયું. 2 કારણ. જાણ્યા પછી મૂકી દે તો કામ નહીં આવે. જાણ્યા પછી શ્રદ્ધે અને સાચું શ્રદ્ધાન થયું તો 3જું પગથિયું શું છે? તે પ્રમાણે વર્તવું. સંસાર દુઃખરૂપ છે, આત્મા સુખરૂપ છે, તો આત્મા કેવી રીતે મેળવવો એનો પ્રયાસ કરે, પ્રયત્ન કરે તો એનું જ્ઞાન સાચું. એટલે જાણવું, પછી શ્રદ્ધવું અને પછી તે પ્રમાણે વર્તવું, એનું નામ ચારિત્ર. અને તપને વિભાગ જુદો પાડ્યો કે ખરેખર વર્તવા માંડે તો એ ઈચ્છાઓને ઘટાડે, વધારે નહીં. ઈચ્છા નિરોધસ તપઃ. 12 પ્રકારના તપને આચરે. સ્વાધ્યાય પણ તપ છે. અણસન, ઉણોદરી વગેરે કહ્યા. અંતરંગ ને બાહ્ય બધા તપોને જરૂર આચરે તો એનું જ્ઞાન સાચું. એટલે કૃપાલદેવ કે છે શાસ્ત્રોમાં પણ બધા તીર્થંકરોનું પણ એ જ કહેવું છે, બધા જ્ઞાનીઓનું, કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ત્રણેય સર્વની એકતામાં જ મોક્ષ રહ્યો છે. મૂળ માર્ગમાં પણ એ જ કહ્યું કે પહેલા તો આ સમ્યક જ્ઞાન દર્શન કહ્યું અને જ્ઞાનની વાત કરી, પછી સમ્યક દર્શન કહ્યું કે જેમાં આવી પહેલા તો કહ્યું કે આત્મા દેહથી ભિન્ન છે જાણો સમ્યક જ્ઞાન. પછી સમ્યક દર્શન શું? જેમાં આવી જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કયું? ભગવંતે દર્શન તેહને રે જેનું બીજું નામ સમાકિત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ મોક્ષ માર્ગ બતાવે છે આપણને મૂળ માર્ગમાં. જે કે તમે જ્ઞાને કરીને જાણ્યું, સમ્યક જ્ઞાનથી જાણ્યું કે દેહથી આત્મા ભિન્ન છે. જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. શુદ્ધ કહેવા માત્ર નહીં કે આપણને શ્રદ્ધા છે ભગવાન કે સાચું, એમ નહીં. અંતરથી ભગવાન કે એમ જ છે, એમ જ મોક્ષ માર્ગ હોય, એ સિવાય મોક્ષ માર્ગ હોય નહીં. એમ શ્રદ્ધાન જો હોય તો તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. કહ્યું ભગવંતે દર્શન તેને, ભગવંતે તેને સમ્યક દર્શન કહ્યું છે, જેનું બીજું નામ સમકિત છે. હવે સમ્યક ચારિત્ર માટે કહે છે
શું છે ત્રીજી લીટી? જેમાં આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન સંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જેમાં આવી પ્રતીતિ જીવની સમ્યક જ્ઞાનના બળે તમને કે આત્માની શ્રદ્ધા થઈ ગઈ, તો પછી જેમાં આવી પ્રતીતિ જીવની જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મારો આત્મા તો સર્વ પદાર્થોથી ભિન્ન છે, અસંગ સ્વરૂપ છે. હવે તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે, તેવો આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય, બહાર નહીં જાય, વૃત્તિઓ બહાર ભટકતી અટકી જઈ અને સ્વભાવમાં સ્થિર થાય, તો તેને કહ્યું ચારિત્ર તે અણલિંગ, તેને સમ્યક ચારિત્ર કહ્યું છે. તે અણલિંગ છે. અણલિંગ એટલે વેશ વ્યવહારની, વેશ હોય ને ન પણ હોય, બહારનો વેશ એને મુનિપણાનો હોય કે ન પણ હોય, પણ અંતરંગ ચારિત્ર આવી ગયું તે જ ખરું ચારિત્ર છે. બાય વેશ છે તે અંતરમાં જવા માટે છે, પણ કોઈને અંતરંગ ચારિત્ર આવી ગયું હોય, જેમ કે ભગવાન તીર્થંકરો પણ ઘરમાં હોય પણ અંતર ચારિત્રી છે, ભલે ને બાયથી નહીં દેખા, આપણને એથી શું થઈ ગયું, એ તો ત્યાં પણ રત્નત્રયના ધારક છે. તેમ કૃપાળદેવ બાયથી ભલે ને નહીં પણ અંતરંગે મુનિવરો, અંતરમાં જે મુનિ છે, કેમ કે અભાવ મુનિ છે, એવું અંતરંગ ચારિત્ર જેને સદા પ્રગટ છે, એ રત્નત્રય એ જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તે માર્ગ જીનનો પામ્યો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે ત્રણેય અભેદ પરિણામથી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ત્રણેયની એકતામાં મોક્ષ છે. તે ત્રણેય અભેદ થઈ ગયા, એટલે એક પણ નહીં હોય તો નહીં ચાલે. કૃપાળ કે બધા જ જોઈએ. તે ત્રણેય અભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ તે માર્ગ જીનનો પામ્યો, ભગવાન જીનેશ્વરે જે મૂળ માર્ગ કહ્યો પામી ગયો, કિંવા પામ્યો તેની સ્વરૂપ, કા પોતાના આત્મ સ્વરૂપને પામ્યો કહો કે ભગવાનના મૂળ માર્ગને પામ્યો કહો, પણ રત્નત્રયની પ્રાપ્તિ થયે જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. એક પણ સાધન એમાં ગૌણ કરી દે તો નહીં થાય. જાણવા માત્રથી મોક્ષ નથી, જાણવા પછી શ્રદ્ધો, અને શ્રદ્ધા પછી તે પ્રમાણે વર્તે જ મોક્ષ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે પહેલા તો, અને ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. આત્માર્થી તેને જ કહ્યો કે જે ભગવંતે જેને ઝેર રૂપ જાણ્યું તો ઝેર રૂપ જાણીને મૂકે, અને જે ગ્રહણ કરવા યોગ છે તો ગ્રહણ કરે, ગ્રહણ કરવા રૂપ કાર્ય કરે તો એનું જાણવું સાચું છે. આ પ્રમાણે સમ્યક જ્ઞાન કહ્યું કે જ્ઞાન, ફરી કૃપાલદેવ કહે છે ઉપદેશાયામાં, જ્ઞાન તો તે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે, જેનાથી આત્મામાં ગુણ પ્રગટ્યો તે જ્ઞાન. કૃપાલદેવ શું કહ્યું? જ્ઞાન તો તે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, પરમો જાય નહીં વિભાવમાં તો જ્ઞાન સાચું, અને મોહ થાય નહીં તો જ્ઞાન સાચું. સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે તો જ્ઞાન સાચું, તો સમ્યક જ્ઞાન. અને સાચાને સાચું જાણે, જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. આ સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન. ફરી કે છે પત્રાંક 569 કહ્યું કે સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. અને જ્ઞાન તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થાય નહીં, હર્ષોક ન થવા દે તો તેનું જ્ઞાન સાચું. જે વખતે આપણને સંસારમાં આવા સારા એવા સુખના પ્રસંગો આવી પડે તો તે વખતે પણ એને હર્ષઈને એમાં તન્મય નહીં થઈ જાય તો એનું જ્ઞાન સાચું. દુઃખનો પ્રસંગ આવી ગયા, કોઈ નિકટ સંબંધીનું મરણ થઈ ગયું, છતાં પણ જો આત્મા એ જ્ઞાન જેને શોકિત થવા ન દે, અને તે વખતે જ્ઞાન આવીને હાજર થાય કે નહીં, આત્મા મરતો નથી, એ ક્યાંય ગયો નથી, અને એને વળી આખું જીવન પવિત્ર જીવ્યો તો આગળ પણ એ સુખમાં છે, હું શું કામ દુઃખી થાઉં, એવું જે તે વખતે જ્ઞાન આવીને હાજર થાય
તો એનું જાણપણું સાચું છે. તો એને ભગવાનના તત્વોમાં શ્રદ્ધા થઈ, બાકી શોકના નિમિત્તે રડવા બેસી જાય અને હર્ષના નિમિત્તમાં પોતાને અહંકાર આવી જાય કે મારા જેવો કોણ છે, તો એને ભગવાનનું જ્ઞાન પરિણમી જ નથી. વળી કૃપાલદેવ કહે છે, પ્રભુશ્રીએ એક વાત કરી કે અનાદિથી જે અવળી સમજણ છે તે હવે સવળી કરી લેવી. જે અનિત્ય રૂપી પદાર્થોનો મોહ છે તે ટળી આત્મસુખ પમાય પછી તો માથે અંગારા ભરે તો પણ મારું શું બળે છે એમ લાગે. આ સમ્યક જ્ઞાન. ગસુકુમારને જે વખતે અંગારા ભર્યા તે વખતે એની ક્ષમતા કેવી રીતે રાખી? સમ્યક જ્ઞાન ના બળે. ભગવંતનો બોધ એટલો બધો પરિણમી ગયેલો કે હું દેહથી ભિન્ન છું, આ દેહ તે મારું સ્વરૂપ છે જ નહીં એવું જેને હાડોહાડ પરિણમેલું છે. તે વખતે એટલી બધી અદભુત ક્ષમતા રાખીને અગ્નિ એક આપણી આંગળી નહીં જેવી દાઝી ગયો તો આપણે સહન નહીં થાય, તો આખું શરીર બળતું હશે એવો કેવો ભાવ અન્ય ઉપજો હશે કે બધું ક્ષમતાએ સહન કરી લીધું. એમાં બળ કોનું? સમ્યક જ્ઞાનનું. સમ્યક જ્ઞાન કોણ? સત્પુરુષનો બોધ. સત્પુરુષે કહ્યું કે તું દેહથી ભિન્ન છું એવું એમને પરિણમી ગયું છે. એ જ્ઞાન પરિણમેલું જ્ઞાન છે. તેવી જ રીતે મહેતારજ મુનિને ચામડું બાંધી નાખેલું, પલાળીને સોનીએ કે આ મારા ચણ એને જ લઈ લીધા છે, સૈનિક મહારાજના માટે બનાવેલા પૂજા કરવા એ કોણ લઈ ગયો? આ જ મુનિ આવેલા, આ લઈ ગયા. પણ ચકલું એ પેલું પક્ષી ચડી ગયેલું. હવે એને કે બોલ, મુનિ તો બોલે નહીં, એને ખબર છે કે આ પક્ષી લઈ ગયું, બોલે તો એને મારી નાખે. એટલે કે તું જ છે. બાંધી લીધું ચામડું પલાળીને, મોઢું આખું, અને તડકે ઉભા કરી દીધા. એ જેમ જેમ એ સુકાય છે, નસો ફાટે છે, છતાં પણ હું દેહથી ભિન્ન છું, મારું સ્વરૂપ નથી, હું તો આત્મા છું એવો ભાવ કેટલો બધો પુરુષાર્થ રાત દિવસ કર્યો હશે તો એવી ક્ષમતા ત્યાં રાખી શક્યા છે. એટલે પ્રભુશ્રી કહે છે, માથે અંગારા ભરે તો પણ મારું શું બળે છે એમ લાગે, ઘાણીમાં પીલે તો પણ શાંત રહે એવી અદભુત દશા થાય છે. સમ્યક જ્ઞાન ના બળે એવી અદભુત દશા થાય કે ઘાણીમાં પીલી નાખે તો પણ સંભાવ રાખે. ખંદક મુનિના 500 શિષ્યોને ઘાણીમાં પીલી નાખ્યા, છતાં પણ બધા શિષ્યોએ સંભાવ રાખી અને શ્રેણી માંડીને ત્યાં ઘાણીમાં પણ કેવલ જ્ઞાન પ્રગટાવ્યું. આ ક્ષમતા ક્યાંથી આવી? સત્પુરુષના બોધના બળે, સમ્યક જ્ઞાનના બળે. સાચી સમજણ જે જ્ઞાનીઓ આપે એ સમજણ એ સુખ છે, અણસમજણ એ જ દુઃખ છે. એટલે જ્ઞાની પુરુષનો જે બોધ છે એની કોઈ કિંમત નથી. વચનામૃત કે ઉપદેશામૃત કે બોધામૃત એ અમૃત છે, અમાપ છે. એ સમજણ જ આપણે અનંત દુઃખ સહન કરવાની શક્તિ આપે છે અને એ સમ્યક જ્ઞાન અંતે મુક્તિ પણ આપે છે. ખંડક મુનિના શિષ્ય સૌ ઘાણી વિશે પીલાઈને. ખંડક મુનિના 500 શિષ્ય હતા. ખંડક મુનિના શિષ્ય સૌ ઘાણી વિશે પીલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમ પદ ભાઈ તે. સંકટ સહી સર્વોપરી, મરણાંત સંકટ, પામ્યા પરમ પદ ભાઈ તે. કેવી રીતે પામ્યા? તો કે સમ્યક જ્ઞાનના બળે પોતાના આત્માને અમર માન્યો. નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા. નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા. એ મોક્ષગામી સત્પુરુષના ચરણમાં હો વંદના. એ મોક્ષગામી સત્પુરુષના ચરણમાં હો વંદના. જેને ઘાણીમાં ઘાલી નાખ્યા, અંગારા ભરી દીધા, ચામડા બાંધીને ગમે તેમ એમને દુઃખ આપ્યું, તો પણ સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન કે દેહથી હું ભિન્ન છું, જે જ્ઞાની પુરુષોએ આપણને પરમ કૃપાલ જેના પર ભાર મૂક્યો, જે જ્ઞાન વિના 9 પૂર્વનું જ્ઞાન પણ મિથ્યા છે, 14 પૂર્વ પણ અંશે ઉણા હોય તો મિથ્યા છે, એવું આત્મજ્ઞાન. એની પે પ્રાપ્તિ માટે જ કૃપાલ દેવે વારંવાર પત્રોમાં કહ્યું છે કે આત્મજ્ઞાન વિના બધું ફોક છે. આત્મા સંબંધીનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે અને આપણો આત્મા દેહથી ભિન્ન છે એ વારંવાર વિચારવાથી દ્રઢ થાય છે. એના માટે જે મંત્ર આપ્યો છે આપણને, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રભુ શ્રી એ જ આત્મા છે.
અને એ સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એ આ દેહ એનો નથી, દેહ તારો નથી. એ આત્મભાવના તું ભાવ હંમેશા. એ દેહાધ્યાસને તોડી નાખશે અને અંતે મરણ વખતે પણ તને એટલું બળ આપશે કે હું મરતો જ નથી. હું તો સજાત્મ સ્વરૂપ કેવો છું, પરમગુરુ જેવો, મારા પરમગુરુ પરમ કૃપાળુ દેવ જેવો શુદ્ધ આત્મા છું. અથવા પરમગુરુ એટલે પંચ પરમેષ્ઠી હરિ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન તે પંચ પરમેષ્ઠી સહજાત્મ સ્વરૂપ છે એવો જ હું છું. એટલે એવું સમ્યક જ્ઞાન આપણને આપ્યું છે. એ હવે વારંવાર આપણે જો ઘૂંટીશું તો મરણ પર પણ જય મળશે, સમાધિ મરણ થશે. અને એક ભાવ સમાધિ મરણની પ્રાપ્તિ તો અનંત ભાવ, અર્થાત જ્યાં સુધી મુક્તિ નહીં થાય ત્યાં સુધી બધા જ મરણ સમાધિ મરણ થશે. એથી વિશેષ શું જોઈએ? કોઈ દિવસ અસમાધિ મરણ નહીં થાય. એટલે સૌથી શ્રેષ્ઠ લાભ આ ભાવમાં જે આપણે મેળવવો છે તે સમાધિ મરણ કરવું છે. અને એ સાથી થશે સમ્યક જ્ઞાનથી થશે. સમ્યક જ્ઞાન કોણે આપ્યું? કૃપાળુદેવે આપ્યું. કેવી રીતે આપ્યું? તો કે તું સહજાત્મ સ્વરૂપ છે, તું આત્મા છું, એ તારું સ્વરૂપ છે, એ સિવાય તારું કોઈ છે જ નહીં. એમ આપણે માન્યતા કરવાની છે. આજનો આજ કંઈ છોડીને તમે ચાલ્યા જાઓ, તમારું કંઈ છે નહીં, એવું નથી કહેવું. કેમ કે એમ કોઈ જાય હોય નથી. પણ પહેલા તું તારા અંતરમાંથી તો કાઢ. ઘરમાં જ રહ્યો છતાં આ બધું મારું નથી, મારું કોઈ હોઈ શકે જ નહીં એમ કરીને મમત્વ ભાવને તોડી નાખશે તો એ કાળે કરીને એના ભાવમાંથી નીકળી જશે. તો એને મમત્વ બુદ્ધિ ગઈ એટલે બધું ગયું. ભરત ચક્રવર્તીને શું થયું? મારા પણ ગયું. આપણી પાસે શું છે? એને 6 ખંડનું રાજ્ય હતું. 32,000 મુકટબંધી રાજાઓ, જેના હાથ નીચે કેટલાય માંડલિક લાખો રાજાઓ હોય, એ તો જેના દાસ છે. એવા ભરત ચક્રવર્તીને પણ મમત્વ ભાવ નથી. બધું હોવા છતાં તો જ્ઞાનીઓ કે અંતરથી બધું તોડી નાખો, મારું છે જ નહીં, હોઈ શકે જ નહીં. કેમ કે એ પૂદગલના પરમાણુ એ મારા કેવી રીતે હોઈ શકે? મારો તો પ્રદેશાત્મક જે અસંખ્ય આત્મા છે એ જ મારો છે. એ ભાવ રાત દિવસે ભેદ જ્ઞાનની ભાવના જો ભાવશે તો આ મનુષ્ય સફળ થઈ જશે. આ પ્રમાણે મોક્ષ પ્રાપ્તિના ઉપાયમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આ 3 છે. સમ્યક જ્ઞાન વિશે આપણે આજે વાંચ્યું. વિશેષ આપણે સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, તપ વગેરે જે મોક્ષ પ્રાપ્તિના હજુ ઉપાય છે તે આપણે આવતીકાલે લઈશું. સાંજે આજે તેમાં આપણે મોક્ષનો 6થું પદ તે મોક્ષનો ઉપાય છે. તે મોક્ષના ઉપાયમાં પરમ કૃપાળુ દેવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ મોક્ષ પદ પ્રાપ્ત કરવાના ઉપાય છે. તેના વિસ્તાર રૂપે કૃપાળુદેવે કહ્યું, જેમ કે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે, તેના વિસ્તારમાં મંત્રાજી ભક્તિ આદિ. આદિમાં પછી ત્યાગ, વૈરાગ્ય, રાગ દ્વેષનો અભાવ, કષાયનું ઉપશમન, આજ્ઞા, પુરુષાર્થ, સત્સંગ એ બધા મોક્ષ પ્રાપ્તિને માટે આવશ્યક સાધનો છે. એટલે આ બધા સાધનો પ્રાપ્ત કરવાથી જ મુક્તિ મેળવી શકાય. એ સિવાય કદી પણ સ્વચ્છંદે મોક્ષ મળે નહીં. રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાગ્યું જીવ નિર્દોષ. નિર્દોષ એવા જ્ઞાની પુરુષોએ આ ભાગ્યું છે. માટે સમ્યક જ્ઞાન એ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય એ આપણે સવારે જોઈ ગયા. હવે સમ્યક દર્શન. સમ્યક દર્શન, દર્શન એટલે શ્રદ્ધા એ સમ્યક જોઈએ. જેમ જ્ઞાન એ પ્રત્યેક આત્માનો ગુણ છે તેમ દર્શન પણ પ્રત્યેક આત્માનો ગુણ છે. દર્શન એટલે શ્રદ્ધા. પ્રભુશ્રી કે શ્રદ્ધા, સત શ્રદ્ધા, શાશ્વત શ્રદ્ધા 3 પ્રકારે કહ્યું. શ્રદ્ધા એ તો પ્રત્યેક આત્મામાં છે પણ એને સત જોઈએ. મિથ્યા શ્રદ્ધા છે. કઈ? દેહ તે હું છું, આ કુટુંબ તે મારું છે, આ ધનાદિ વગેરે મારા છે, એવી જે શ્રદ્ધા છે તે મિથ્યા શ્રદ્ધા છે. એને સમ્યક કરી લો, સત કરો, સમ્યક કરો, આત્માને જ પોતાનું સ્વરૂપ માનો, એ છે સત શ્રદ્ધા. અને પછી શાશ્વત શ્રદ્ધા, એક શાયદ સંકિત, એ કદી પણ ફરે નહીં. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ યથાર્થ સમજાઈ ગયું, તે કોઈ કાળે પણ ફરે નહીં. આ પ્રમાણે હવે કૃપાળદેવ કે છે, ઉપદેશ સાયામાં કે છે,
સમ્યક્ત્વ સાથી પ્રગટે. સમ્યક્ત્વ સાથી પ્રગટે. ઉત્તર આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યક્ત્વ સાથી પ્રગટે આત્માનો યથાર્થ લક્ષ્ય થાય તેથી. એટલે આત્મા સદગુરુ દ્વારા આત્માનું સ્વરૂપ યથાર્થ તે સમજવું, તેનું નામ છે શ્રદ્ધા. સંકિત નાની પુરુષોએ જે પદાર્થનું જે પ્રકારે સ્વરૂપ કહ્યું તે પ્રમાણે માનવું, તેનું નામ છે સમ્યક દર્શન, વ્યવહાર સંકિત. અને એ આગળ જતા નિશ્ચય સમ્યક દર્શનનું કારણ થાય છે. આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી સમ્યક્ત્વ પ્રગટે. વળી કૃપાલદેવે કહ્યું સમ્યક્ત્વ બે પ્રકારના છે, એક વ્યવહાર અને બીજો પરમાર્થ. વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિત. સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મની શ્રદ્ધા કરવી તે છે વ્યવહાર સંકિત, અને આત્માનો અનુભવ કરવો તે છે નિશ્ચય સંકિત. સમ્યક્ત્વ બે પ્રકારના છે, વ્યવહાર અને પરમાર્થ. સદગુરુના હવે વ્યવહાર સંકિતનું સ્વરૂપ સમજાવે છે ઉપદેશાયમાં. સદગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર સમ્યક. સત્પુરુષોએ જે પદાર્થનું સ્વરૂપ કહ્યું તે સાંભળવું, સાંભળ્યા પછી તેના પર વિચાર કરવો, વિચાર કરીને તેની પ્રતીતિ એટલે શ્રદ્ધા કરવી, એમ જ છે તે છે વ્યવહાર સંકિત. નાનીઓ કહ્યું તું દેહથી ભિન્ન, એટલે પહેલા તો સાંભળવું, સાંભળીને એનો વિચાર કરવો કે ખરેખર હું દેહથી ભિન્ન છું, હોઈ શકે, દેહમાં આત્મા હોઈ શકે, આ જાણે જુએ કોણ છે, અને દેહ છૂટી ગયા પછી એ એમાંથી જે શક્તિ ચાલી જાય એ શું છે? જ્ઞાન દર્શનમય, જેના દ્વારા આંખો, કાન, મગજ વગેરે બધું ચાલતું હતું, જેના ગયા પછી એ શરીર મૃતક થઈ જાય છે, તો એ શું છે? એ ભેદને પછી વિચારવો, વિચારવા પછી શ્રદ્ધા કરવી. વ્યવહાર સમ્યક. સદગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર સમ્યક. આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સંકેત. પહેલા તો આત્માને સત્પુરુષના બોધ દ્વારા જાણી, જોઈ, વિચારી ને દ્રઢ કરવું, અને પછી તે આત્માનો અનુભવ કરવો તે છે પરમાર્થ સંકેત. વ્યવહાર સંકેત જે કહ્યું તે પણ જેવું તેવું નથી, એ પણ 15 ભાવે મોક્ષ આપે એવું છે. પણ વ્યવહાર સંકેતના અનેક ભેદ છે. જેમ કે અહીંયાથી 10 માણસ માનો કે ચાલીને મુંબઈ જવા નીકળ્યા હોય, તો એક જણ ઠેઠ મુંબઈને નિકટ પહોંચી ગયો, વલસાડથી આગળ માની લો, અને બીજો સુરત જ પહોંચ્યો હોય, ત્રીજો હજુ વડોદરા પહોંચ્યો હોય, ચોથો આણંદ પહોંચ્યો હોય, અને પાંચમો તો હજુ સ્ટેશન જ ગયો હોય, પણ બધાને મુંબઈ જવું છે એવો નિર્ણય થઈ ગયો. માટે ચાલવાળું ક્રિયા કરી લીધી, તે મોડે વળે પહોંચવાના છે. તેમ જેને દ્રઢ શ્રદ્ધાન થઈ ગયું કે હું આત્મા છું અને એ પ્રાપ્ત થઈ જ મારા આત્માનું કલ્યાણ છે, એ દ્રઢ થયે એ પ્રમાણે જે આત્મ સન્મુખ થયો અને સત્પુરુષની આજ્ઞા આરાધવાની જેને શરૂઆત કરી, તે ભલે મોડે પણ મોક્ષે જવાનો. કોઈ 1 ભવે, કોઈ 2 ભવે, કોઈ 5 ભવે, કોઈ 15 ભવે, પણ એ શ્રદ્ધાન છૂટવું નહીં જોઈએ. એટલે કે રસ્તામાં પછી ઉભો રહેવો નહીં જોઈએ. વડોદરાજીને કે વલસાડજીને માની લે કે હવે મુંબઈ આવી ગયું તો કોઈ દિવસ મુંબઈ પહોંચાય નહીં. અર્થાત પોતાને માની લે તું જ્ઞાની થઈ ગયો, મને પ્રાપ્તિ થઈ ગઈ, તો કદી પ્રાપ્ત ન થાય. પણ જ્ઞાની કહ્યું છે તે ઠેઠ સુધી એની આજ્ઞામાં ચાલ્યો જાય, સમ્યક તો સન્મુખ થઈ ગયો, તો એ કાળે કરીને અવશ્ય પહોંચે. એટલે કૃપાલદેવ કહ્યું કે વ્યવહાર સંકેત પણ જેવું તેવું નથી, એ પણ 15 ભવે અને અવશ્ય મોક્ષ આપશે. માટે એ પ્રભુમાં આપણને કહ્યું ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, મરણની છેલ્લી ઘડી સુધી પણ એનું શરણ છોડવું નહીં. કૃપાળદેવે જે આજ્ઞા કહી કે તું આત્મા છું, સજાત્મ સ્વરૂપ છું, એ જ છું, એ સિવાય બીજું હોઈ શકું જ નહીં, એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા વ્યવહાર સંકેત પણ એવું છે કે એ શ્રદ્ધા છૂટી ગઈ તો પછી નિશ્ચય સંકેત નહીં થાય. માટે કૃપાળદેવે કહ્યું વ્યવહાર અને પરમાર્થ એ બે સંકેત
ના બે પ્રકાર, વ્યવહાર અને પરમાર્થ સંકિત. સદગુણના વચનોનો સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર સંકિત, અને આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સંકિત. વળી કૃપાળદેવ પત્રાંક 431 જણાવે છે, આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે, તેને પરમાત્મ સમ્યક્ત છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. કે આત્મા જે તીર્થંકરે જે પદાર્થને આત્મા કહ્યો તે જ પદાર્થની તે સ્વરૂપે પ્રતીતિ થવી, શ્રદ્ધા થવી, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસવો, એનું વેદન થવું, અનુભવમાં આવો, તેને જ્ઞાની પુરુષોએ પરમાર્થ સંકિત કહ્યું છે. શ્રી તીર્થંકર ભગવંતોનો કે છે આ જ અભિપ્રાય છે. આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે, તેને પરમાત્મ સમ્યક્ત્વ કહ્યું છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. કૃપાલુ સાક્ષી આપે ભગવાન તીર્થંકરો એમ કહ્યું છે કે જેણે એને આત્મા કહ્યો તે જ પ્રમાણે જે અનુભવે તેને પરમાર્થ સંકેત કહ્યું છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે એવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે, જેને તે પુરુષને બીજ રૂચિ સમ્યક્ત કહ્યું છે. જેને જેમ કે કૃપાલદેવે સાક્ષાત આત્મા અનુભવ્યો, જેવો તીર્થંકરોએ કહ્યો તેવો હવે કૃપાલદેવ પ્રત્યેની આપણી શ્રદ્ધા એ બીજ રૂચિ સમ્યક્ત છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે, જેને અનુભવ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે, જેને નિષ્કામ એક આત્મા સિવાય બીજો લક્ષ નહીં, તેને તે પુરુષને બીજરૂપ સમ્યક્ત છે તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાય પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. બીજરૂચિ સંકિત કોને કહ્યું, પરમાર્થ સંકિત કોને કહ્યું, અને માર્ગાનુસારી પુરુષો કોને કહ્યા એ કહ્યું કે નિષ્કામ ભાવે જેને આત્મ સ્વરૂપ ભાસ્યું એવા પરમ કૃપાળુ દેવ આપણા માટે એના પ્રત્યે આપણને જો સાચી શ્રદ્ધા છે તો એ બીજ રૂચિ સંકિત છે. અને નિષ્કામ ભક્તિએ જો કૃપાળદેવની આપણે ભક્તિ કરીએ, કોઈ પણ માત્ર મોક્ષ અભિલાષ સેવા બીજી નહીં, તો એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી કહી શકે. અને જેને આત્માનો સાક્ષાત અનુભવ થયો તે પરમાર્થ સંકિત તેને કહ્યું છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. કૃપાલદેવ કહે છે સંકિત જેને પ્રગટ્યું એને વિતરાગતા આવી ગઈ, એને સંસાર ગમે જ નહીં, એવો જેને સાક્ષાત અનુભવ છે તેને વિતરાગતા, એવું એને સમ્યક દર્શન કહીએ છીએ. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. વળી પત્રાંક 860 કૃપાલદેવે સમ્યક દર્શન વિશે કહ્યું, મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વિતરાગ શ્રુત ચિંતવના અને ગુણ જિજ્ઞાસા દર્શન મોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે છે. મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, નાની પુરુષોનો ખૂબ સમાગમ અથવા નિરંતર હંમેશા એની પાસે રહેવું, અથવા વિતરાગ શ્રુતની ચિંતવના કરવી, ભગવાનના વચનોને વાંચવા વિચારવા અને ગુણ જિજ્ઞાસા અને સત્પુરુષના ગુણો પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા રાખવી એ દર્શનમોને ઘટવાનો મુખ્ય હેતુ છે. દર્શનમો એટલે મિથ્યાત્વ, અનાદિથી જે વિપરીત માન્યતાઓ છે એ સાચી ચડશે. વિતરાગ શ્રુત ચિંતવના અને ગુણ જિજ્ઞાસા દર્શન મોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે છે. સ્વરૂપ પ્રત્યેની દ્રષ્ટિ જીવને સહેજે પરિણમે, કાં તો જ્ઞાનીનું સમાગમ, કાં એના વચનોનું સમાગમ, કાં એની ભક્તિ. ગુણ જિજ્ઞાસા રાખીને નિષ્કામ ભાવે એની ભક્તિ કરવામાં આવે તો પણ દર્શનમાં ઘટે છે. એ વિશે એકવાર ઠાકરસિંહ લેરચંદ જે સૌભાગભાઈના ભાણેજ થાય
ભવાણિયા ગયેલા. કૃપાળદેવને ત્યાં 5 દિવસ રહેલા. તે વખતે કૃપાળદેવની સાથે ત્યાં ઠાકોરજીના મંદિરે ગયા તો ત્યાં 2 સંન્યાસીઓ આવેલા હતા. બપોરે એ કે છે, ઠાકરસિંહભાઈ લખે છે, બપોરે હું કૃપાનાથની સાથે શ્રી ઠાકોર મંદિર ગયો. ત્યાં કોઈ 2 સંન્યાસીઓ ખાસ કૃપાનાથની વિદ્વતા જોવાને બહાર ગામથી અત્રે આવેલા હતા અને તેઓના આમંત્રણથી જ કૃપાનાથનું મંદિર જવું થયું હતું. પછી ખબર પડી કે એ શા માટે અમે ત્યાં ગયા છીએ, તો એમને બોલાવેલા કૃપાલયને માટે જ એ ત્યાં ગયા હતા અને હું પણ એમની સાથે ગયો હતો. ત્યાં સંન્યાસીઓ સમીપે કૃપાનાથે 2 હસ્તે પ્રણામ કરી કૃપાનાથ નીચે ગોદડા ઉપર બિરાજ્યા. કૃપાળદેવે વ્યવહારિક એ સાધુનો વિનય કરી ને નીચે ગોદડા ઉપર બેઠા, એ પાટ ઉપર બેસા છે. શરૂઆતમાં સંન્યાસીઓ એમ કહ્યું, એટલે કહેવાનો આશય એમાં કે એક સત્પુરુષનો સમાગમ મતિને કેટલી સમ્યક કરી દે છે. ત્યાં કહ્યું સત્પુરુષનો સમાગમ દર્શનમાં ઘટવાનું કારણ થાય. એ સંન્યાસીઓ જૈન ધર્મની નિંદા કરે છે. એ જાણે છે કે કૃપાળદેવ પણ આ જૈન સંબંધી જાણે છે, એટલે પહેલું જ એમણે શું શરૂઆત કરી, શરૂઆતમાં સંન્યાસીઓ એમ કહ્યું कि जैन में कुछ नहीं है, जैन तो बड़े म्लेच्छ मार्ग है. एम जैन मार्गनी दुगंचा करवा માંડી. जैन मार्गમાં શું છે, બધા म्लेच्छियो છે, ઈશ્વરને જ નથી માનતા. ईश्वर जगत करता है એને જ નથી માનતા, માટે બધા म्लेच्छ लोगों છે. म्लेच्छ मार्ग है जैन. जैन में कुछ नहीं है, जैन तो बड़े म्लेच्छ मार्ग हैं. એમ જૈન માર્ગની દુગંચા કરવા લાગી. એટલે કૃપાલદેવે તેઓને પૂછ્યું કે તમે જૈનના પુસ્તક જોયા અગર વાંચ્યા કે વિચાર્યા છે? તમે જૈનના કોઈ શાસ્ત્રો જોયા છે, વાંચ્યા છે, વિચાર્યા છે? ત્યારે તેઓએ કહ્યું ના, અમે કોઈ જૈનના ગ્રંથો વાંચ્યા નથી, વિચાર્યા નથી. ત્યારે કૃપાનાથ કહે, જૈન સ્વમત અને વેદ પરમત એમ અમારી દ્રષ્ટિમાં કાંઈ નથી. અમે અમારી યથાશક્તિ જૈન તથા વેદના પુસ્તકોનું અવલોકન કરેલું છે, તો અમારી દ્રષ્ટિએ તો અમને એમ લાગે છે કે જૈનને સંક્ષેપીએ તો તે વેદ જ છે અને વેદને વિસ્તારીએ તો તે જૈન જ છે. કૃપાલદેવે કેવી મધ્યસ્થતાથી એની પ્રરૂપણા કરી કે તમે લોકો જાણતા નથી જૈન શું છે, અને અમે અમારી યથાશક્તિએ જૈનનું પણ અવલોકન કર્યું છે, તેમજ બીજા ધર્મોનું પણ અવલોકન કર્યું છે, વેદનું પણ. અમારી દ્રષ્ટિમાં તેમ આવે છે કે જો જૈનને સંક્ષેપીએ તો તે વેદાંત જ છે અને વેદને વિસ્તારીએ વેદાંતને તો જૈન જ છે. એટલે જૈનનો એક અંગ છે વેદાંત, અને જૈનને વિસ્તારીને બધા અંગો ભેગા કરીએ એ વેદાંતને વિસ્તારીએ તો એ જૈન જ છે. અમને તો એમાં કોઈ ભેદ ભાસતો નથી. એ સ્યાદવાદ દ્રષ્ટિ, ભગવાન તીર્થંકરો આપેલી સ્યાદવાદ દ્રષ્ટિ જે આખા જૈન ધર્મનો પ્રાણ છે. કૃપાલદેવે કહ્યું જૈનને સંક્ષેપીએ તો તે વેદ જ છે અને વેદને વિસ્તારીએ તો તે જૈન જ છે. એમ અમને તો કંઈ આમો લાંબો ભેદ જણાતો નથી. તમે આમ કહો છો કે જૈન ખરાબ છે કે મિથ્યા છે, અમને તો એમાં કોઈ ભેદ ભાસતો નથી. કેમ કે અપેક્ષાએ જોઈએ તો વેદ પણ સાચો છે અને બૌદ્ધ પણ સાચું છે, બૌદ્ધ મત પણ સાચો, પણ અપેક્ષાથી જોતો, અનેકાંતવાદથી, સ્યાદવાદથી જોતો. અને અમે કે જેણે જૈનના પુસ્તકો અવલોક્યા નથી અને વેદના પરિચય છો તમે, અને તમે કે જેણે જૈનના પુસ્તકો અવલોક્યા નથી અને વેદના પરિચય છો, તો તમે જોયા તપાસ્યા વગર જૈનની આવી દુગંછા કરો તે મહાત્માને ઘટે નહીં. તમે કે મહાત્મા પુરુષ સંન્યાસી થઈ અને જાણ્યા વગર જ તમે એક મતની નિંદા કરો, સ્વમત જ સત્ય છે, પરમત અસત્ય છે, એ તમારા જેવાને શોભે નહીં, ઘટે નહીં. તો તમા જૈન ધર્મની તપાસ્યા જોયા વગર, તપાસ કર્યા વગર આવી દુગંછા કરો તે તમારા જેવા મહાત્માઓને ઘટે નહીં. એમ લંબાણથી વિવેચન કર્યું. એટલે તો સંન્યાસીઓએ જૈનની પોતે કરેલી દુગંછા માટે માફી માગી
અને પછી કૃપાના બે હસ્તે પ્રણામ કરીને ત્યાંથી ઉઠી ગયા. એ લોકો કૃપાલયને મળવા આવેલા એટલે વ્યવહારથી કૃપાલય ત્યાં ગયા, પણ આવું સાંભળીને એમને કહ્યું તમને આ શોભે નહીં, ઘટે નહીં. એમ એક સત્પુરુષનો અલ્પમાત્ર સમાગમ થવાથી જૈન પ્રત્યેની દુગંછાનો ભાવ કાઢી નાખ્યો. ફરી કોઈ દિવસ જાણ્યા વગર બોલે નહીં ક્યાંય. તો સત્પુરુષોનો સમાગમ છે અલ્પ પણ ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણી નોકર. નહીં તો આવા વિતરાગ પુરુષોના કે વિતરાગ માર્ગની આશાત્મા કરીને જીવ કેટલા બધા કર્મ બાંધી નાખે અને સંસાર વધારી દે, દર્શનનું ગાઢ કરી નાખે. એટલે અહીંયા કહ્યું કૃપાળુદેવે મહત પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ વિતરાગ શ્રુત ચિંતવના અને ગુણ જિજ્ઞાસા દર્શન મોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે છે. સ્વરૂપલક્ષ જ્ઞાનીઓ સહેજમાં કરાવે, જે અજ્ઞાનીઓ કોટી વર્ષો સુધી કરાવી નહીં શકે, કેમ કે એને પોતાનો જ આત્માનો અનુભવ નથી તો બીજાને શું બતાવે. વળી વ્યાખ્યાન સારમાં કૃપાલ કે છે આત્મા અનુભવ ગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષ સુખ તે એક જ છે, માત્ર શબ્દ જુદા છે. આત્માનો અનુભવ કહો કે આત્મજનિત સુખ કહો કે મોક્ષ સુખ કહો એક જ છે. સમ્યક દ્રષ્ટિ જે આત્માનું સુખ અનુભવે તે મોક્ષ સુખની જ વાનગી છે, એમાં કોઈ ફરક નથી. જ્યારે એ આત્માનો અનુભવ કરે તે અનુભવમાં કોઈ ફરક નથી. જોકે વધારે વાર ટકે ની જુદી વાત છે, કેમ કે ઉપશમ સમકી તો બે ઘડીથી વધારે ટકે નહીં, એક અંતર્મુખથી વધારે. પણ જે અનુભવ કરે છે ત્યાર તો એ સિદ્ધ ભગવાન જે અનુભવ કરે તેવો જ હોય છે. હવે સમ્યક દર્શન કેવી રીતે પ્રગટે તે 7 પ્રકૃતિઓ વિશે કહે છે. ઉપદેશ આયામો કૃપાલય કહે છે ની પત્રાંક 47માં કહ્યું અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ 4 તથા મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની ને સંકિત મોહની એ 3. એમ એ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષોપશમ ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. એ પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાય તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્વજ્ઞાનીઓએ તે એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે. અનંતાનુબંધી ક્રોધ, અનંત સંસાર વધારી દેવા કસાય છે. પહેલા એ 4 પ્રકૃતિઓ પહેલા જવી જોઈએ, સમ્યક તો જ સમ્યક થાય. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ ચારિત્ર મોહની 3-4 પ્રકૃતિઓ અને દર્શન મોહની 3, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની એ 7 પ્રકૃતિઓનો કાં તો ઉપશમ થાય તો ઉપશમ સંકિત, ક્ષોપશમ થાય તો ક્ષોપશમ સંકિત અને જડમૂળથી પ્રકૃતિઓ નષ્ટ થાય તો ક્ષાયત સંકિત. અને એના વગર તો સમ્યક દ્રષ્ટિપણું થવું સંભવતું નથી, સમ્યક દર્શન આવી શકતું નથી. અને એ 7 પ્રકૃતિઓ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સંકિતનો ઉદય થાય છે. પણ કૃપાલદેવ કહે છે કે એ પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. અનાદિકાળના પરિભ્રમણમાં આપણો આત્મા અનંત વાર યથા પ્રવર્તિકરણ સુધી આવી ગયો, અનંત વાર. ત્યાં એ પ્રકૃતિઓને છેદીને આગળ વધુ વધી શકતો નથી, માટે ત્યાંનો ત્યાં જ રહે છે. હવે કોઈ સત્પુરુષના અવલંબને જો પુરુષાર્થ બળ પ્રત્યેની ગ્રંથિને ભેદી નાખે અને એકવાર જો સમ્યક દર્શન થઈ ગયું તો એનો અર્ધ પૂદગલ પરાવર્તનમાં પણ મોક્ષ નિશ્ચિત છે. ભલે એ ભમી નાખે તો પણ એ સંકિત એને શોધી લેશે અને એનું કલ્યાણ નિશ્ચિત થઈ ગયું. વધારે વધારે તો કે તે જ ભવે સમ્યક દર્શન કેવું અદભુત મહાત્મ્ય છે. કાં ત્રીજે ભવે કાં 15 ભવે તો એનો અવશ્ય મોક્ષ થાય. જો ગમે નહીં તો ભમી નાખે તો પણ અર્ધ પૂદગલ પરાવર્તન એની મુક્તિ નિશ્ચિત છે. માટે સમ્યક દર્શન જ કર્તવ્ય છે. પણ પહેલા વ્યવહાર સંકિત હોય તો નિશ્ચય સંકિત આવે. વ્યવહાર સંકિત માટે કૃપાલદેવ કહે છે ઉપદેશ છાયામાં દેવ, અરિહંત, ગુરુ, નિર્ગ્રંથ અને ધર્મ કેવડીનો પ્રરૂપેલો એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક તો કહ્યું છે. માત્ર ગુરુ અસત હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું,
સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું, તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક દેવગુરુ ધર્મની શ્રદ્ધા અને વ્યવહાર સંકિત કહ્યું. દેવ કયા? અરિહંત, અઢાર દૂષણ રહિત એવા અરિહંત એ જ આપણા દેવ છે, દેવ તત્વ. ગુરુ કેવા? નિર્ગ્રંથ, જેની મિથ્યાત્વ રૂપી ગ્રંથિ છેદાઈ ગઈ, આત્મજ્ઞાની એ જ ગુરુ, સદગુરુ. અને ધર્મ કયો? કેવડીનો પ્રરૂપેલો, કેવળ જ્ઞાનથી જોઈને જે ભગવંતોએ તત્વ પ્રકાશ્યો તે જ સાચો ધર્મ. અને એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક કહ્યું છે. ભગવંતે સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ કેવડીનો પ્રરૂપેલો, એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સંકિત કહ્યું. કયું સંકિત? વ્યવહાર સંકિત. અને પણ ગુરુ અસત હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું, સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. ગુરુ અસત, અનાદિકાળમાં સદગુરુની પ્રાપ્તિ નહીં હોવાથી એને સાચા દેવ અને સાચા ગુરુની પ્રાપ્તિ નહીં થઈ, સાચા ધર્મની. પણ હવે સદગુરુ જો મળ્યા હોય અને એના પ્રત્યે તો યથાર્થ શ્રદ્ધા કરે તો એ સંકિત. સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું, તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક. સાચા સદગુરુ મળી ગયા આપણા માટે. પ્રભુ શ્રી કૃપા કૃપાલુ સાચા પુરુષ છે, એને તમે ભજો. એ જો દ્રઢ શ્રદ્ધાન આવી ગયું, સદગુરુ પ્રત્યે આસ્થા એ સંકિત. કેમ એમ? તો કે સાચા સદગુરુ મળ્યા તો દેવનું સ્વરૂપ પણ સાચું બતાવશે અને ધર્મનું સ્વરૂપ પણ સાચું બતાવશે. અને જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું, આવું સાચું સમ્યક્ત્વ પામવાની કામના સદાય રાખવી. સાચા સદગુરુ મળે એનું દ્રઢ શ્રદ્ધાન કરી લેવું, તો બીજું બધું આપોઆપ ઠીક થઈ જશે. પણ સદગુરુ મળ્યા છતાં પણ જો શ્રદ્ધા નહીં કરે અને અવસરને ચૂકી જાય તો પ્રભુ કે ફરી આવો અવસર નહીં આવે. પ્રભુ શ્રી કહે છે ઉપદેશામૃતમાં, આ કાળમાં સંકિત પામી શકાય તેમ છે. આ કાળમાં સંકિત પામી શકાય તેમ છે. તે અવસર જો જીવ ચૂક્યો તો ફરી આવો અવસર આવવો દુર્લભ છે. 6 પદના પત્રનો વારંવાર દરરોજ વિચાર કર્તવ્ય છે. અનંતકાળમાં કોઈક વાર આવો અવસર આવે, આવા સત્પુરુષ મળ્યા, આવો જોગ મળ્યો અને હમણાં પણ આ જીવ સંકિત નહીં કરે, જે પામી શકાય એમ છે, તો પછી ફરી એવો અવસર નહીં આવે, અવસર બેર નહીં આવે. આ કાળમાં સંકિત પામી શકાય તેમ છે. અવસર જો જીવ ચૂક્યો તો ફરી આવો અવસર આવવો દુર્લભ છે. એક દ્રષ્ટાંત છે શાસ્ત્રોમાં કે સદગુરુ કે તે માને નહીં. એવો તિષ્યગુપ્ત નામનો એક શિષ્ય હતો. એના આચાર્ય તો ચોથપુરોધારી, પણ એની વાત નહીં માને તો એ ગુરુ કરે શું? એટલે પછી એને ગચ્છ બહાર કરી દીધો. રાજગીરી નગરીમાં ચોથપુરોધારી વસુ નામના આચાર્ય પધાર્યા. તિષ્યગુપ્ત નામનો એને એક શિષ્ય હતો. બધા શિષ્યોમાં હવે ચૌદ પૂર્વ મધ્યનું 7મું પૂર્વ આત્મ પ્રવાદ, જેના આધારે કૃપાલદેવે આત્મસિદ્ધિ લખી છે, તેનું અધ્યયન કરતા એ શિષ્યને શંકા થઈ ગઈ. શું થયું? દર્શનમો પ્રબળ ઉદય આવ્યો. એટલે એમ થયું કે આ જીવના અસંખ્યાત પ્રદેશ છે, પણ છેલ્લા પ્રદેશમાં જીવ સંજ્ઞા છે. જીવ જે જીવ નામનો પદાર્થ છે, તો આ પ્રદેશમાં છેલ્લો પ્રદેશ છે એમાં જીવ છે, પહેલામાં નહીં. જીવના એક છેલ્લા પ્રદેશમાં જીવ સંજ્ઞા રહેલી છે, બાકીના સર્વ પદાર્થમાં જીવ સંજ્ઞા નથી. આવા પોતાના મનને તે બીજાની પાસે પણ કહેવા લાગ્યો, બીજાને પણ પોતાનો આ વાત દ્રઢ કરાવવા લાગ્યો. એ જાણીને ગુરુએ તેને કહ્યું, હે શિષ્ય, જો તું જીવના 1, 2 વગેરે પ્રદેશમાં જીવ નથી માનતો, તો પછી એના છેલ્લા પ્રદેશમાં જીવ નથી. છે તો બધા પ્રદેશો એક સરખા છે. એકમાં જીવ છે તો બધામાં છે, બાકી છેલ્લામાં હોઈ શકે નહીં. અને છેલ્લામાં જ તું કહે અને એમાં તો નથી, માટે બધામાંથી એમ જીવ અસિદ્ધ થઈ જશે, જીવપણું. તો છેલ્લા પ્રદેશનું પણ 1, 2 વગેરે પ્રદેશમાં જો જીવપણું નથી માનતો અને માત્ર એક છેલ્લા જ પ્રદેશમાં જીવપણું તું માને છે, તો છેલ્લા પ્રદેશમાં પણ જીવપણું સિદ્ધ થશે નહીં.
કેમ કે બધા પ્રદેશ સરખા, બીજા કોઈ પ્રદેશમાં નથી તો છેલ્લા પ્રદેશમાં ક્યાંથી આવી ગયો? કેમ કે સર્વ પ્રદેશનું સરખાપણું છે. દ્રષ્ટાંતિ પણ ગુરુએ સમજાવ્યું કે જેમ રેતીના હજારો કણિયા છે, હવે એક કણમાં જો તેલ ન હોય તો 1000 કણિયામાં અને છેલ્લામાં ક્યાંથી હોય? જેમ રેતીના હજારો કણિયામાં તેલ નથી તો તેલ એક છેલ્લા કણિયામાં શી રીતે આવે? આ તારા માનવા પ્રમાણે તો જીવનો અભાવ જ સિદ્ધ થશે. ફરી ગુરુ બોલ્યા કે જો તું સૂત્રને પ્રમાણભૂત માનતો હોય તો સાંભળ. સૂત્રમાં એમ કહ્યું છે કે પરિપૂર્ણ લોકાકાશ પ્રદેશ સમાન જ જીવના પ્રદેશ રહ્યા છે. જેટલા લોકાકાશના પ્રદેશ તેટલા જ એક જીવના પ્રદેશ. જેમ તંતુના સમુદાયને જ કાપડ કહીએ છીએ. કાપડ કોને કહીએ? કે એક તાંતણો ભેગો થતા થતા એ વણાઈને થયું ત્યારે આપણે એને કાપડ કહીએ છીએ. પણ એક કે બે તંતુ માં સમસ્ત કાપડ રહેલું નથી. એક તાંતણો લઈએ એમાં કાપડ રહેલું નથી, તાંતણાના સમૂહને કાપડ કહીએ છીએ. માટે તારી શંકાને એ સ્થાન રહેતું નથી. એ પ્રમાણે ગુરુએ સમજાવે છતો તે શિશુગુપ્ત માન્યો નહીં, પોતાનું જ નહીં, બસ મને એમ ભાષે તે માટે એમ જ છે. ત્યારે ગુરુએ તેને ગચ્છ બહાર કરી દીધો. હવે ફરતો ફરતો જાય છે. એકવાર એક મિત્રશ્રી નામનો ત્યાં શ્રાવક મળ્યો. એને થયું કે આવી રીતે ભગવાન શ્રી ગુરુ 14 પૂર્વધારી જે ગુરુ છે એનાથી પણ આ વિરુદ્ધ વર્તે છે અને ભગવાને પણ એમ જ કહ્યું, માટે એને ઠેકાણે લાવવો જોઈએ. એટલે શિષ્યએ શું કર્યું કે મહારાજ આજે તો આપ અમારા ઘરે વરવા પધારો અને આપ શિષ્યને નહીં મોકલતા, આપ જ પધારો, આપ જ અમારો ઘર પાવન કરો. એટલે આ અતિશયગુપ્ત જેને આ શંકા થયેલી, ગુરુએ જે ગચ્છબાર કર્યા એ પણ પોતાના શિષ્યોને લઈને નવો મત સ્થાપ્યો. પણ એ ઘરે આવે છે મિત્રશ્રીને ત્યાં, ત્યારે એને બોધ આપવા એને શું કર્યું? અનેક મિષ્ટાનના થાળ ભર્યા, બધી રસોઈ બનાવી, કાપડ પણ બધા લાવીને જાણે ગુરુને કઈ વહોરાવું એમ કરીને બધા આગળ ધરી અને જયારે ગુરુ વહોરા આવ્યા ત્યારે એને શું કર્યું? પાત્રામાં એક કણ લઈ મૂકી દીધો. મિષ્ટાનનો એક કણ મૂક્યો. અનાજ જે કંઈ પણ બનાવ્યો છે દરેકનો એક એક કણ મૂકી દીધો. અને ભગવાન આજે અમારું ઘર આપે પાવન કર્યું, અમારા મહાભાગ્ય છે. અને પછી જે કાપડ એમને વરાવાનું તો એનો એક છેલ્લો એક તંતુ કાપી એક તાંતણો એ પણ મૂકી દીધો. એ જોઈને ગુરુએ કહ્યું કે અરે તું અમને ઘરે બોલાવીને આવી રીતે અમારું અપમાન કરે છે. ત્યારે શિષ્યએ કહ્યું, ગુરુદેવ, શાવકે કહ્યું કે હું તો શાવકે તેને નમસ્કાર કરીને ના પહેલા તો આ બધું તંતુ વગેરે આપી અને પછી કહ્યું, તો શાવકે તેને નમસ્કાર કરી પોતાના સર્વ બંધુજનોને કહ્યું કે આજે મારા આત્માને હું ધન્ય માનું છું, કેમ કે ગુરુ ભગવંત પોતે જાતે આજે મારે ઘેર પધાર્યા. તે સાંભળીને ઋષિગુપ્ત બોલ્યો, હે શ્રાવક, આવો એક એક કણ આપીને તે આજે અમારી હાંસી કરી છે, તે યોગ્ય નથી કર્યું. ત્યારે શ્રાવક બોલ્યો, હે પૂજ્ય, આ તો આપનો જ મત છે કે જો તે સત્ય જ હોય તો આ લાડુ ભાત વગેરેના છેલ્લા અવયવથી આપની તૃપ્તિ થવી જોઈએ. કેમ કે આત્માના છેલ્લા પ્રદેશમાં જીવ છે તો એક તંતુ મેં આપી દીધો, બધું આપને ત્યાં આવી ગયું. આ બધું પછી આપના મત પ્રમાણે તો એ સિદ્ધ થવું જોઈએ. હું એક કણ આપું એટલે બધું આપના પાત્રમાં આવી ગયું. અને આ છેલ્લો વસ્ત્રનો તંતુ જરૂર તમારું શીતનું રક્ષણ કરનાર થવું જોઈએ. જો એમ ન થાય તો આપે કે એનું સર્વ જૂઠું ઠરશે. કેમ કે આત્માના એક પ્રદેશમાં જીવ છે તો બધા પ્રદેશો એનાથી ચાલવા જોઈએ. તેમ એક તંતુ આપ્યો તો આપણને મેં કાપડ આપ્યા બરાબર છે. તે સાંભળીને પ્રતિબોધ પામેલો તે તિષ્યગુપ્ત બોલ્યો કે હે શ્રાવક, તે મને આજે સારી રીતે બોધ આપ્યો. પછી તિષ્યગુપ્ત ગુરુ પાસે જઈ આલોચના પ્રતિક્રમણ કરી શ્રી જિનેશ્વરની આજ્ઞા અનુસાર ફરીથી વિચારવા લાગ્યો. પછી ગુરુની આજ્ઞાનું પાલન કરીને તે સ્વર્ગે ગયો. પણ આજ્ઞા પાલે નહીં તો સમ્યક આ તો ગુરુ હતા અને એનું ઠેકાણે આવી ગયો.
નહીં તો દંસન ભટ્ટા ન સિજંતી. શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલો ઠેકાણે આવો બહુ મુશ્કેલ છે. માટે જ્ઞાની પુરુષોએ કહેલા તત્વોમાં અશ્રદ્ધા નહીં કરવું. એને કહ્યું તે સત્ય છે, મને નહીં સમજા એ મારી ખામી છે. એમ સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, તત્વોની શ્રદ્ધા. તત્વા શ્રદ્ધા નામ સમ્યક દર્શન. તત્વો ભગવંતે જે કહ્યા તેની યથાર્થ શ્રદ્ધા કરવી. એના માટે પ્રભુશ્રી કહે છે, પ્રભુ સંકિતનું લક્ષણ શું? તો કે અવળાનું સવણું કરે, મારું તારું મૂકે તો સંકિત આવે. સન્મુખ દ્રષ્ટિ થવી જોઈએ. સંકિતી પાસે રાગદ્વેષ જતા જ નથી. સંકિતી પાસે રાગદ્વેષ જતા જ નથી. તેની સમજણ ફરી ગઈ છે, તેને ઓળખાણ પડી ગઈ છે. આજે આડી વજ્રની ભીત પડી ગઈ છે. સંકિતી જીવ કે છે એની પાસે રાગદ્વેષ જતા નથી. એટલે કેવી અદભુત આત્મદશા પ્રગટે છે. એટલે સંબંધીથી ન કરી પાવમ દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. એટલે મારું તારું મૂકે તો આ સંકિત આવે, અને આવ્યા પછી અવળા ગમે તેવી એને કોઈ પીડા આપે તો પણ એ અવળાનું સવળું જ કરે. એવી એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. કેમ કે વજ્રની ભીત પડી જાય છે. દેહ અને આત્મા બે ભિન્ન ભાષે છે. વળી અહીંયા કે છે, સંકિતી પોતાના દોષને દોષ જ જુએ છે. પ્રભુશ્રી કહે છે, સંકિતી જીવ પોતાના દોષને દોષ જ જુએ છે. આ હા ના, એમ પણ હોય છે, અંશે ઉણા હોઈ શકે. એટલે સંકિતી પોતાના દોષને દોષ જ જુએ છે. એટલે આપણે પણ સંકિત કરવું હશે તો પોતાના દોષ જોવા પડશે. પ્રભુશ્રી કહે છે, સંકિતી પોતાના દોષને દોષ જુએ છે. કેમ કે તેમને કેવળ જ્ઞાન પ્રગટાવવું છે. જેમ આપણે સંકિત પ્રગટાવવું હશે તો આપણે પણ આપણા જ દોષ જોવા પડશે. તો કૃપાલ કે પ્રશ્નમાળા લખીને અંતે શું કહ્યું કે દોષને ઓળખી દોષને ટાળવા. આપણા દોષ જોઈને આપણે ઓળખીશું તો જ સંકિત પ્રગટશે, નહીં તો આત્માનો અનુભવ કદી નહીં થાય. અને એના માટે પહેલા પુરુષ પ્રતીતિ જોઈશે. સમ્યક દર્શન આ દોષો કાઢવાનું લક્ષ્ય ક્યારે થશે? તો કે સત્પુરુષ પ્રત્યે પહેલા શ્રદ્ધા જોઈશે, અને એ આવ્યા પછી એની વાત આપણને માન્ય થશે. જેમ કે કૃપાળદેવે કહ્યું કે તમે તમારા દોષ જોઈને કાઢો, પણ કૃપાળદેવ પ્રત્યે આપણું શ્રદ્ધાન કેટલું બળવાન છે એના પૂરે આધાર છે. એટલે પ્રભુશ્રી આપણને શું કહે છે? પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થઈ જશે. પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે. અને કૃપાળદેવે પોતે પણ કાવીઠાના મુમુક્ષુ વ્રજદાસ ગંગાભાઈ હતા. તેમણે કૃપાળદેવને એક દિવસે એમ કહેલું કે પ્રભુ, મને તો કંઈ આવડતું નથી, મને કંઈ જ્ઞાન નથી, હું કંઈ સમજી શકતો નથી, તો મારી શી વળે થશે, મારું શું થશે? ત્યારે કૃપાળદેવે કહ્યું, તમે અમારા પર શ્રદ્ધા રાખજો અને મંત્ર આપેલો એમને પરમગુરુ શબ્દનો એ મંત્રનું હંમેશા આરાધન કરજો, તો તમને આવતા ભવે જ્ઞાન થશે અને ત્રીજા ભવે મોક્ષ થશે. અમારા પર વિશ્વાસ રાખજો, અમે જે કહીએ તે માન્ય કરજો, અમે જે મંત્ર આપ્યું છે એ સ્વરૂપનું ધ્યાન છે એનું રટન કરજો, તો તમને આવતા ભમોએ તમારું જ્ઞાનાવળી ખસી જઈને નિર્મળ થશે, તમારું જ્ઞાન સંકિત થશે અને ત્રીજા ભવે તો મોક્ષ થઈ જશે. એટલે જોઈએ છે શું? શ્રદ્ધા. પ્રભુશ્રી કહે છે કે ક્ષોક્ષમ ઓછો હશે તો ચાલશે, પણ સતદેવ, સદગુરુ, સદધર્મ પ્રત્યેનું શ્રદ્ધા દ્રઢ જોઈશે. કૃપાળદેવ પ્રત્યેની આપણી શ્રદ્ધા દ્રઢ હોય તો એના કયા પ્રમાણે આપણે કરીશું જ, અને નથી કરતા તો આપણી શ્રદ્ધા પણ નથી. પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે એમ જે જણાવ્યું હતું, તથા સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવના આજ્ઞા માન્ય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વે પરમ કૃપાળુ દેવની સમક્ષ કહ્યું હતું. તે યાદ લાવીને શ્રદ્ધા જેટલી દ્રઢ થાય તેટલી કર્તવ્ય છે,
હાથીના પગલામાં બધા પગલા સમાય છે. તેમ પરમ કૃપાળુ દેવની ભક્તિમાં સર્વજ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે. માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે વાળ્યો વળે જેમ હેમ તેમ પોતાના ભાવવાળી એક ઉપર આવી જવા યોગ્ય છે. જી અમે કહીએ છીએ કે કૃપાળને ભજો, એમાં અનંતા જ્ઞાનીઓ આવી ગયા, બધાનું સ્વરૂપ ભજાઈ જાય છે. અને પ્રભુ કે તું પણ પડી રહેતો નથી, તું પણ ભજાય છે. માટે બધું બીજા વિકલ્પો મૂકી દઈ એક કૃપાળદેવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા કરો અને એને કહ્યું તેમ એની આજ્ઞામાં પ્રવર્તો તો તમારું કલ્યાણ અવશ્ય થઈ જશે. તે સંતે કહેલા સદગુરુની એક માન્યતા શ્રદ્ધાથી સમકીત કહેવાય. વળી પ્રભુ કહે છે અમે જે કહીએ છીએ સત્પુરુષને જો તમે માનશો, એની શ્રદ્ધા કરશો તો એ સમકીત કહેવાય. વ્યવહાર સમકીત, શ્રદ્ધારૂપ સમકીત. તે સંતે કહેલા સદગુરુની પરમ કૃપાળુ દેવની એક માન્યતા શ્રદ્ધાથી સમકીત કહેવાય. આટલો મનુષ્યભાવ મળ્યો છે, તેમાં તે જ શ્રદ્ધા સત કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રત્યેની જીવે રાખવા યોગી છે. પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ નથી. આપણી બુદ્ધિએ પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ નથી ગુરુ તરીકે. જે એમ એક સદગુરુની શ્રદ્ધા જ રહે છે તેનું આત્મહિત અને કલ્યાણ છે. જો એક સમકિત આ ભમો ન થયો જો મનુષ્ય જન્મ હારી ગયા જાણું. અમે કે જે સત્પુરુષથી અમને લાભ થયો છે તમને બતાવીએ છીએ. એટલી પણ શ્રદ્ધા જો આ મનુષ્ય ભાવમાં તમે નહીં કરી શક્યા તો તમે મનુષ્ય ભાવ હારી ગયા જાણજો. જો એમ એક સદગુરુની શ્રદ્ધા જ રહેલ છે તો આત્મિક કલ્યાણ છે. જો એક સમકિત આ ભાવમાં ન થયો તો મનુષ્ય ભાવ હારી ગયા જાણવું. જે એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ, એકને જ માનવાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે એવો અનેકાંત માર્ગ સમજાયો નથી. માટે તેને જાણ્યું તે ખરું છે. મારે પણ તે માનવા યોગ છે. માને તો આત્મકલ્યાણ થાય. તેની જ આજ્ઞાથી કલ્યાણ છે. તેની જ આજ્ઞાથી કલ્યાણ છે. તેની આજ્ઞા જે શ્રી આત્મસિદ્ધિમાં કહી છે તે જ કર્તવ્ય છે. આત્મસિદ્ધિમાં 6 પદ કહ્યા છે, એની શ્રદ્ધા કર્તવ્ય છે. અને કૃપાળુ દેવની જ બીજે જે કંઈ પણ વચનામૃતમાં બધી આજ્ઞાઓ છે એ જ માનવાયું છે. તો કે તમારો આ મનુષ્ય સફળ છે અને એ જો નહીં કર્યું તો આ માનવ દેહ પણ નિષ્ફળ જશે. વળી કે છે શ્રદ્ધા એક ઉપર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કરો તો માર્યા જશો. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા એક સત્પુરુષ ઉપર પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દ્રઢ થશે તો જપ તપ ક્રિયા માત્ર સફળ થઈ. મનુષ્ય ભાવ સફળ થઈ ગયો, દીવો થયો, સમકિત થયું સમજો. પ્રભુ કે તમારું કલ્યાણ થયું સમજો, તમે સમકિત થયું સમજો. જો આ કૃપાળુ દેવની તમને શ્રદ્ધા થઈ ગઈ તો શ્રદ્ધા એક ઉપર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કર્યા કરશો તો માર્યા ગયા જાણજો. સ્વમતી કલ્પનાએ જ્યાં ત્યાં ગુરુમાની અને તેના ઉપર શ્રદ્ધા કરી તો માર્યા ગયા જાણજો. કેમ કે તમને ખબર નથી કે ગુરુ પણ કોને કહેવાય, સદગુરુના લક્ષણો કોનામાં છે એ નહીં ઓળખી શકો. અમે ઓળખ્યા છે. માટે કૃપાળદેવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા કરો. બીજું બધું મૂકી દો. અને હશે જ્ઞાની તો આવી ગયા કૃપાળદેવમાં, અને નહીં હોય તો આપણે જરૂર નથી. એમ કોઈને જ્ઞાની પણ ન કહેવા, જ્ઞાની પણ ન કહેવા. એ કૃપાળુ દેવને જ માનવા. એમાં અનંતા જ્ઞાનીઓ આવી ગયા. કેમ કે બધા જ્ઞાનીઓનું સ્વરૂપ તો એક જ છે, આમાં કોઈ ભેદ પડતો નથી. અનંતા જ્ઞાનીઓ ભેગા કરીએ તો એ સહજ સ્વરૂપમાં કઈ ફેર થાય કે ભાઈ આનું સ્વરૂપ તો બહુ વિશાળ, એનું ઓછું કઈ જ નથી. શુદ્ધ સ્વરૂપી સર્વ આત્માનો અનુભવ એક સરખો જ છે. એક સ્વરૂપને ભજો અનંતા ભજાય છે. નિશ્ચયથી જોઈએ તો કે તારો આત્મા પણ ભજાય છે. એ શુદ્ધ સ્વરૂપે જોતા એ પણ ભગવાન જેવો જ છે. શ્રદ્ધા એક ઉપર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કરો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા આત્મજ્ઞાની એક સત્પુરુષ પરમ કૃપાળુ દેવ ઉપર શ્રદ્ધા દ્રઢ થશે તો જપ તપ ક્રિયા સફળ થઈ. મનુષ્ય ભાવ સફળ થઈ ગયો, દીવો થયો,
સંકિત થયું સમજજો. પણ કૃપાળદેવે વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે આવા ગુરુઓ કે એ પ્રકારના ગુરુઓને માને તેથી જીવનું કદી કલ્યાણ નહીં થાય. ઉપદેશ છાયામાં એક વાત કરી છે કૃપાળદેવે કે આ પંચમ કાળના ગુરુઓ કેવા છે, પંચમ કાળના ગુરુઓ કેવા છે તે પ્રત્યે એક સંન્યાસીનું દ્રષ્ટાંત આપ્યું કૃપાળદેવે. એક સંન્યાસી હશે, તે પોતાના શિષ્યને ત્યાં ગયો. ટાળ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે ગુરુને કહ્યું કે સ્નાન કરી લો, નાહી લો, જમવાનું છે. જમવા બેસવા વખતે શિષ્યને નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે ટાળ ઘણી છે અને આ નાહવું પડશે. આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે मैं तो ज्ञान गंगा जल में स्नान कर रहा हूं, मारे कई नाहवानी જરૂર નથી, હું તો જ્ઞાન ગંગા જલ में સ્નાન કરી રહ્યો છું. કે આ ઠંડી છે ઘણીને શિષ્ય નાહવાનું કે છે જમવા પહેલા, આ ઠંડી બહુ લાગશે એના કરતો मैं तो કે જ્ઞાન ગંગા જલ में સ્નાન कर रहा हूं. શિષ્ય વિચક્ષણ હતો, સમજી ગયો કે આ બાનું કાઢે છે, નાહવું નથી માટે. શિષ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયો અને તેને શિખામણ મળે તેવો રસ્તો લીધો. શિષ્ય જમવા પધારો એવા માન સહિત બોલાવી જમાડ્યા. પ્રસાદ પછી ગુરુ મહારાજ એક ઓરડામાં સૂઈ ગયા. ગુરુને તૃષા લાગી, તરસ લાગી એટલે શિષ્ય પાસે જળ માંગ્યું. એટલે તરત જ શિષ્યએ કહ્યું, મહારાજ જળ આપ જ્ઞાન ગંગા में से पी लो. આપની પાસે તો જ્ઞાન રૂપી ગંગા એ જેમાં આપણે સ્નાન કર્યું એ જ્ઞાન ગંગામાંથી આ પાણી પી લો. જ્યારે શિષ્ય આવો સખત રસ્તો લીધો ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે મારી પાસે આવું જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાળમાં મેં સ્નાન નહીં કરવા માટે આમ કહ્યું હતું. ચોખ્ખું કહેવું પડ્યું કે ભાઈ મારી પાસે કોઈ જ્ઞાન રૂપી ગંગા નથી, આ તો ખાલી વાત કરી છે. આમ કરીને કૃપાલદેવ શું કહે છે કે પંચમ કાળના ગુરુઓ કેવા છે તેના ઉપર આ દ્રષ્ટાંત આપ્યું. ઉપરથી અમે ત્યાગી છીએ, અમે વૈરાગી છીએ, અમે તપસ્વી છીએ, પણ અંતરમાં રાગી છીએ, મોહી છીએ. દરેક ઈચ્છાઓ પડી છે, પછી તપ ક્યાં રહ્યું? અથવા લોકોને દેખાડવા માટે કરીએ છીએ એવું જ્યાં છે તો બાહ્ય ત્યાગ પણ કોઈને તારે નહીં. માટે કહ્યું કે ક્યાંય પણ ગુરુભાવ કર્તવ્ય નથી, પણ એ કર્મ કૃપાળુદેવ પ્રત્યે દ્રષ્ટિ રાખજો, નહીં તો આ મનુષ્ય ભાવ પણ આપણો નિરર્થક ચાલ્યો જશે, લૂંટાઈ જશે. વળી પ્રભુશ્રી કહે છે જે જીવોને પરમ કૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને તો પૂજ્ય ભાવ થાય છે. કારણ સત્યને વળગ્યા છે તેથી તેમનું કલ્યાણ થવાનું છે. સત છે, કૃપાળદેવ સતને પામેલા પુરુષ છે, પ્રાપ્ત પુરુષ છે, આત્મા જેને પ્રાપ્ત છે, આત્મજ્ઞાની છે, ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે, એવા પુરુષ મળી ગયા. એની જેના પ્રત્યે શ્રદ્ધા છે પ્રભુશ્રી એમના પ્રત્યે તો અમને પૂજ્યભાવ થાય છે. કારણ કે સતને વળગ્યા છે તેથી તેમનું કલ્યાણ થવાનું છે. આવા સત્પુરુષને જે માને એનું મોડે વેલે કલ્યાણ થવાનું છે. માટે એ તો અમારા માથાના મુકુટ છે. બીજા ઠેકાણે કે અહીંયા કે છે અમને એમના પ્રત્યે પૂજ્યભાવ થાય છે. સાચા સદગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા થાય તો આ મનુષ્ય ભાવનું સફળપણું માનવા યોગ્ય છે. જો આવા પરમ કૃપાળદેવ છે અંતરથી સાચી શ્રદ્ધા થઈ ગઈ તો આ મનુષ્ય ભાવ સફળ થઈ ગયો એમ માનજો. પ્રભુ શ્રી કહે છે સાચા સદગુરુ દેવ પ્રત્યે શ્રદ્ધાન થાય તો આ મનુષ્ય ભાવનું સફળપણું માનવા યોગ્ય છે. કેવું શ્રદ્ધાન જોઈએ તો કે સતી સુલસા જેવું. સતી સુલસાને કેવી દ્રઢ શ્રદ્ધા હતી ત્યારે ભગવાન એને પોતાના ધર્મલાભ મોકલે છે. ચંપા નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે અને અંબર નામનો એક પરિવ્રાજક હતો જેને અનેક વિદ્યાઓ બીજી એવી સાધ્ય હતી અને એ જૈન ધર્મ પછી પામીને શ્રાવક થયો હતો. હવે એકવાર એ રાજગીરી નગરી તરફ જતો હતો ત્યારે ભગવંત એને એમ કહ્યું
કે હે પરિવ્રાજક, તમે રાજગીરી નગરી જાઓ છો તો ત્યાં સુલસા શ્રાવિકા રહે છે, તેને અમારો ધર્મલાભ કહેજો. તે પ્રભુનું વાક્ય અંગીકાર કરી અંબર શ્રાવક રાજગીરી નગરી આવીને વિચાર કરવા લાગ્યો કે સુલસાની એવી ધર્મો શું ધડતા હશે કે જેને ભગવાન મહાવીર જેવા આવા ધર્મલાભ મોકલે. એટલે એને એની પરીક્ષા કરવાનો ભાવ થયો. એટલે એની પાસે એની કેવી વિદ્યા હતી. એટલે એને શું કર્યું, પહેલા તો બ્રહ્માનું રૂપ બનાવ્યું. એ શહેરને 4 દરવાજા, એટલે પૂર્વ દિશાના દરવાજામાં વિકરી દગદીથી 4 મુખવાળો સાક્ષાત બ્રહ્મા બની જઈને બેઠો. અને આખું ગામ ત્યાં ઉમટ્યું કે બ્રહ્મા પધાર્યા છે, આખું આ વિશ્વને રચનાર બ્રહ્મા આજે અહીંયા આવ્યા છે. બધું ગામ ઉમટ્યું, સુલસા નહીં ગઈ. ત્યારે પછી એ જુએ છે પરિવ્રાજક એ આવે છે કે નહીં આવી. પછી બીજે દિવસે દક્ષિણ દિશા તરફ પાર્વતીનું રૂપ ધારણ કરી શંકરનું, અને એ રૂપ વિકર્યું તો પણ સુલસા નહીં ગઈ. ત્રીજે દિવસે વિષ્ણુ, લક્ષ્મી અને વિષ્ણુનું રૂપ ધારણ કરીને પણ એ બેઠો, છતાં પણ સુલસા વંદન કરવા નહીં ગઈ. હવે કે આવે એવી નથી, એ મિથ્યાત્વી દેવીને માને એવી નથી. એટલે હવે પછી શું કર્યું, ચોથા દરવાજે ઉત્તર દિશામાં તો ભગવાન તીર્થંકરનું જ રૂપ લઈને બેઠો, સમસરણ બનાવ્યું લબ્ધિથી, અને ત્યાં તીર્થંકરનું સ્વરૂપ વિકર્યું તો પણ સુલસા નહીં ગઈ. તેથી સુલસાને બોલાવવા માટે એક માણસ મોકલ્યો કે આપણા નગરની બહાર 25માં તીર્થંકર પધાર્યા છે, સમસરે આ 25માં, તેમના દર્શન કરવા તમે કેમ જતા નથી? તે સાંભળીને સુલસા બોલી કે હે ભાઈ, તે જિનેશ્વર નથી પણ કોઈ પાખંડી 25માં તીર્થંકરનું નામ ધારીને લોકોને છેતરે છે. તીર્થંકર તો 24 જ હોય, 25માં તીર્થંકર હોઈ શકે જ નહીં. આ કોઈ માયાજાળીઓ છે. આ પ્રમાણે ત્યાં એને ખબર પડી ગઈ કે હવે આ માનવા તૈયાર નથી. એટલે પછી 5મે દિવસે અંબળ પરિવ્રાજક શ્રાવકનો વેશ ધારણ કરી સુલસાને ઘેર આવ્યો, અને સુલસાએ તેનો સત્કાર કર્યો. શ્રાવક જાણી તેણે કહ્યું પરિવ્રાજક અંબળે કે હે સુલસા દેવી, તમે મહાભાગ્યશાળી છો કે ભગવાન મહાવીરે સ્વમુખે તમને ધર્મ લાભ કેવડાવ્યા છે. એ વાક્ય સાંભળીને તરત જ જે દિશામાં ભગવાન હતા તે તરફ મુખ કરીને ભગવાનની પહેલા સ્તુતિ કરી. સુલસાનું નિર્મળ ચરિત્ર સાંભળી આપણને કહે છે આચાર્ય કે હે ભવ્ય પ્રાણીઓ, તમે પણ આ શ્રેષ્ઠ ધર્મ વિશે શ્રદ્ધા રાખજો કે જેથી સંચિત વડે વિભૂષિત થયેલા તમે પણ મુક્તિના સુખને પામો. એવી રીતે આ કાળમાં પ્રત્યક્ષના બહાને કૃપાળુ દેવના માર્ગમાં પણ ઘણા જ્ઞાનીઓ થઈ ગયા છે. હા, અત્યારે છે. કૃપાળદેવના નામે પોતે પ્રત્યક્ષ રૂપે કે ભાઈ કૃપાળુદેવ તો પરોક્ષ, પણ પ્રત્યક્ષ જ્ઞાનીની જરૂર છે તો જ કલ્યાણ થાય. આ માનીને આવા કૃપાળદેવના માર્ગમાં પણ કેટલાય થઈ ગયા છે. પણ પ્રભુશ્રી કે છે સતીને એક જ પતિ હોય તેમ, અને બ્રહ્મચારી પણ કે છે કે ઘણું જાણવાને બહાને બીજે ભટકવા કરતા ઘરે બેસી રહીને કરશો, માળા ગણશો કે ભક્તિ કરશો તેમાં દોષ નથી. પણ વિશેષ જાણવાના બહાને જ્યાં ત્યાં જવાનું થયું તો જે હશે તે પણ લૂંટાઈ જશે. એટલે કોઈ વાર શ્રદ્ધાથી પણ ચાલ્યા જશે. કૃપાળદેવની પ્રત્યેની પણ શ્રદ્ધા જતી રહેશે, અને જે પ્રત્યક્ષ જ્ઞાની બેઠા એના પ્રત્યે ભાગ થઈ જશે. તો અનંતકાળમાં જે ભૂલ થઈ રહી છે એ જ ભૂલ ફરી થઈ જશે. માટે આપણે ક્યાંય દ્રષ્ટિ કરવી નહીં. આપણા માટે કૃપાળદેવ સત છે, કેમ કે પ્રભુશ્રીએ આ શોધીને આપ્યા છે, અને પ્રભુશ્રીએ પોતે અનુભવ કરીને કહે છે કે અમને એ પુરુષથી જ્ઞાન થયું છે, છતાં પણ પોતે મનાવતા નથી. એ તો કે અમે પ્રભુ ગુરુ થતા નથી, અમારા ગુરુ એ તમારા ગુરુ, એમ કરીને આપણને કૃપાળદેવ પ્રત્યે દ્રઢ રાખે છે. માટે આપણી દ્રષ્ટિ ત્યાં જ રહેવી જોઈએ. કોઈ દિવસ જ્ઞાની હશે, જ્ઞાની કે અજ્ઞાની બી આપણે કોઈને કહેવા નથી. જે હશે તે પણ મને મળી ગયા છે, અને હશે તો મારા કૃપાળદેવમાં બધા આવી ગયા, અને નહીં હોય તો મારે કોઈ જરૂર નથી. અને મને જે ઉપદેશ જોઈએ એ તો ઘણો બધો આપી ગયા છે, એથી મારે બીજું શું જોઈએ? કૃપાળદેવનો ઉપદેશ આપણી પાસે ઓછો છે. હવે તો ખામી આપણી છે, તે પ્રમાણે વર્તવાનું કામ આપણું છે.
એ રીતે વર્તીએ તો કામ થઈ જાય. બાકી આ કઈ વૈષ્ણવનો માર્ગ નથી, આ તો ભગવાન વિતરાગનો માર્ગ છે. વૈષ્ણવમાં તો શું છે કે ગુરુ મળી જાય અને એ જો આશીર્વાદ આપી દે કે જા બેટા તેરા કલ્યાણ હો જાયગા, એવું નથી. ગુરુ મળી ગયા કલ્યાણ હો જાયગા, થઈ જશે એમ નથી. પ્રભુશ્રી તો કે પ્રભુ કરવું પડશે, કરશે તારો ભા. ત્યારે એક ભાઈ બોલી ઉઠ્યા કે ભા એટલે ભાઈ કચ્છીમાં, તો કે આપ મારા ભા. પ્રભુશ્રી આપ મારા ભાઈ કરી આપો પ્રભુ. ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ આમ વાતે વડા નહીં થાય, તમારે કરવું પડશે. જોર તો જણનારીને કરવું પડશે, કોઈ કરી ના આપે. તેમાં આત્માનું હિત અમે તો પ્રભુ માર્ગ બતાવીએ છીએ, પણ એ પ્રમાણે ચાલવું તો તમારે જ પડશે. તમારા દોષ તમારે કાઢવા પડશે. રાગ દ્વેષ કશાય ભાવો તો જ આત્મહિત થશે. તેમ અહીંયા કે છે ભેકધારી સુગુરુ કહે પુણ્યવંત કુંદે, ધર્મ કહે કુલ રીત કું એ મિથ્યા મતિ ટેવ. ભેકધારી કો સુગુરુ કહે. ભેક એટલે ભગવાન મહાવીરનો વેશ હોય તો કે આ સદગુરુ. ભેકધારી કો ગુરુ કહે અને પુણ્યવંત કુંદે, પુણ્યશાળી હોય અને સમોસરની રિદ્ધિ જેવી આંબળે કઈ પ્રગટ કરી કે કઈ એનું લાખો માણસ પુણ્યને લઈને માનો એને ભજતા હોય, તેથી કઈ દેવ કહેવાય નહીં, સતદેવ ન કહેવાય. પુણ્યવંત કું દેવ અને ધર્મ કહે કુલ રીત કું, જે આપણી કુલ રીત પ્રમાણે જે આપણે માનતા આવ્યા જડ ક્રિયા એ કરી જ જાઓ, એનું નામ જ ધર્મ. આપણા બાપ દાદાઓ જે કરે તે ધર્મ. એમ કુલ રીતિ કું ધર્મ કહે એ મિથ્યામતી ટેવ, એ મિથ્યાત્વવાળી જેની બુદ્ધિ છે એની આ ટેવ છે એવી કે ભાઈ આપણે બાપ દાદા કરે એ આપણું ધર્મ, અને જે દેવ જે માનતા હોય તે જ દેવ. અને આપણા ગુરુ, આપણા કુલગુરુ કોણ છે? જે સાધુ ભગવંતો મહાવીરનો ભેદગાર એ આપણા ગુરુ. અને આપણા દેવર્ય અને આપણો ધર્મ જે ભગવાનનો ઉપદેશ શાસ્ત્રોમાં છે તે. પણ એ ધર્મ કોને કયો? ધર્મનું સ્વરૂપ શું? ભગવાન તીર્થંકરોનું સ્વરૂપ શું અને જ્ઞાની ગુરુનું સ્વરૂપ શું એ નહીં જાણે ને માની લે કે હું સંકિતી છું, એથી કલ્યાણ કદી નહીં. એવી ભૂલ અનાદિકાળમાં થતી આવી છે, હવે નહીં થાય. એના માટે પ્રભુશ્રી કહે છે હવે તો કે આ જ્ઞાની ગુરુ મળ્યા છે, ભેદ જ્ઞાની ભાવના ભાવો તો જ કલ્યાણ થશે. સંકિત કરવું હોય સમ્યક દર્શન, જે મોક્ષ પ્રાપ્તિનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, એ વગર બધું મિથ્યા છે. સમ્યક દર્શન રૂપ એકડા વિનાના મીંડા બધા નકામા છે. લાખ જપ કરે તપ કરે પણ સંકિત શ્રદ્ધારૂપ એકડો છે, સાચા ગુરુ મળ્યા છે તો એની આજ્ઞા જે એ બધા મીંડા સમ્યક છે, નહીં તો એકડા વગારના લાખ મીંડા બધા ફોક છે. એટલે પ્રભુશ્રી કે છે પહેલા સંકિત કરવા માટે શું કરવું જોઈએ? ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આવા હથિયાર છે પણ લઈને વાપર્યા નથી. ચોખ્ખા અને છોડા જુદા છે એમ જાણે છે, તે છોડા મૂકીને ચોખ્ખાને પ્રાપ્ત કરે છે. તેમ આત્મા અને કર્મ જુદા છે, એવા ભેદ જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ભેદ વિજ્ઞાન, દેહથી આત્મા ભિન્ન છે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આવા હથિયાર છે પણ લઈને વાપર્યા નથી. નાની પુરુષે આપણને આપ્યું કે સજાત્મ સ્વરૂપ પરંતુ એ તારું સ્વરૂપ છે, એ સિવાય તારું કઈ નહીં. પણ એ વારંવાર વિચારે નહીં, હથિયારને વાપરે નહીં, તો જ્ઞાની શું કરે? આવા હથિયાર છે પણ લઈને વાપર્યા નથી. ચોખ્ખા અને છોડા જુદા છે એમ જાણે છે, તે છોડા મૂકીને ચોખ્ખા પ્રાપ્ત કરે છે. એને ખબર હોય કે ચોખ્ખા દાણામાં જ એનો તત્વ છે, છોતરામાં શું છે, એમાં શું તત્વ છે, તો એ દાણાને લે અને પોતરાને મૂકી દે છે. જેમ આત્મા એ તત્વરૂપ છે, એને ગ્રહણ કરવો જોઈએ. શરીર તો પોતરા જેવું છે. ચોખ્ખા અને છોડા જુદા છે એમ જાણે છે, તે છોડા મૂકીને ચોખાને પ્રાપ્ત કરે. તેમ આત્મા અને કર્મ જુદા છે, એવા ભેદ જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા મરતો નથી, બળતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી,
આત્મા મરતો નથી એવો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય. મારો આત્મા પહેલું પદ આત્મા છે ને બીજું પદ આત્મા નિત્ય છે, આ પ્રમાણે દ્રઢ શ્રદ્ધાંત થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય. આ વચનો કાને પડે છે તે કેવા ભાગ્ય, આ વચનો કાને પડે છે તે કેવા મહાભાગ્ય. કોટી કર્મ અહીં થપે છે, આ ભક્તિ છે, ભક્તિ એ જ ભવતી તારનાર છે. મનુષ્ય મહાદુર્લભ તેથી કહ્યો છે. વ્યાધિ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, ત્યાં સુધી આત્માની સંભાળ લઈ લો, આત્માની શ્રદ્ધા કરી લો, એ સમ્યક દર્શન છે. પૈસા ટકા માન મોટાઈ મારું તારું એ બધી રાખ છે. પોતાનો એક આત્મા છે. લાખો રૂપિયા એકઠા કરશો તો પણ અહીં મૂકીને જશો, કોઈ સાથે લઈ ગયા નથી અને લઈ જવાના નથી. કમાણીના ઢગલા અહીં સત્સંગમાં થાય છે, વચનો સંભળાય છે, તે પ્રમાણે આત્મા પરિણમી જાય ત્યાં કોટી કલ્યાણ થાય છે. ઋષિ કે આશ્રમમાં સત્સંગમાં સત્પુરુષના વચનો કાને પડે, કમાણીના ઢગલા થાય છે. કરોડોની કમાણી છે, કમાણી